ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर महादेव। हर हर महादेव। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम नमः शिवाय। हर हर महादेव। श्रावण मासમાં શિવમય બનીએ અને ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ। શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ, એ જ મહા આશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી રહ્યા છે। તો આજના દિવસે આ સર્વ શિવ ભક્તોનું આ શિવ મહાપુરાણ કથામાં સ્વાગત છે। આપ જોડાવો, આપના મિત્રો જોડાય અને આપના સ્નેહીજનો જોડાય એ રીતે આ લાઈવ સ્ટ્રીમને આપ શેર કરો એવી મારી આપને નમ્ર વિનંતી છે। અને એક વખત હર હર મહાદેવની કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં। તો ચાલો મિત્રો, ચાલો શિવ ભક્તો, આજે આપણે આગળની કથાનું શ્રવણ કરીશું। આજે શિવ મહાપુરાણ કથામાં વિદ્વેશ્વર સંહિતામાં આજે આપણે 18મો અધ્યાયનું શ્રવણ કરીશું। તો ઋષિઓ કહે, હે સુત, હે સર્વાધિતમ બંધ અને મોક્ષનું સ્વરૂપ કહો। સુત કહે, હે ઋષિઓ, બધ તથા મોક્ષનો ઉપાય હું કહું તે સાંભળો। પ્રકૃતિ આદિ અષ્ટરૂપ બંધનથી બંધાયો તે જીવ કહેવાય। પ્રકૃતિ આદિ અષ્ટ બંધનથી જે નિર્મુક્ત હોય તેને મુક્ત કહેવાય। બંધ અને અવિદ્યાકૃત છે તે મોક્ષ સ્વ સિદ્ધિત છે। બુદ્ધ એ જીવનને બંધન રહિત એ મુક્ત કહેવાય। પ્રકૃતિ, બુદ્ધિ, ગુણાત્મક અહંકાર ને 5 તન માત્રા એ પ્રકૃતિ આદિ અષ્ટ કહેવાય કહ્યા છે। પ્રકૃતિ અષ્ટ થકી દેહ ઉત્પન્ન થાય છે, દેહથી કર્મ ઉત્પન્ન થાય છે, વળી પાછો કર્મથી દેહ ઉત્પન્ન થાય છે। એ રીતે જન્મ તથા કર્મ વારંવાર ઉત્પન્ન થાય છે। શરીર પર સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એમ 3 પ્રકારનું છે। વ્યાપારને આપનારું છે એ શરીરનું સ્થૂળ કહ્યું છે। ઇન્દ્રિયોને ભોગ દેનાર સૂક્ષ્મ શરીર જાણવું એ કારણ શરીર પ્રારબ્ધ કર્મ અનુરૂપ આત્મભોગાર્થ છે। એ રીતે જીવ પુણ્ય પાપ રૂપ કર્મો વડે સુખ દુઃખનું ફળ પામે છે। માટે કર્મરૂપ રજ્જુથી બંધાયેલ જીવને શરીર ત્રય તથા કર્મથી ચક્રથી પેઠે પરમેશ્વર ભમાવે છે। આ ચક્રભમથી નિવૃત્ત માટે ચક્રકર્તાની સ્તુતિ કરવી પ્રકૃતિક મહાચક્ર કહેવાય ને પ્રકૃતિ પર એ શિવ કહેવાય। પ્રકૃતિથી પર હોવાથી ચક્રકર્તા મહેશ, જીવના નામના વૃક્ષો ક્યારો જેમ જળ પીએ છે તેમ શિવ પ્રકૃતાદિક વંશને કરી પોતે રહે
એ રીતે સર્વને વશ કર્યું તે શિવ શિવ કહેવાય. એ શિવ સર્વજ્ઞ છે, પરિપૂર્ણ છે અને નિષ્પૃહ છે. સર્વજ્ઞતા, તૃપ્તિ, અનાદિ બોધ, સર્વ સ્વતંત્રતા, નિત્ય અલુપ્ત શક્તિ અને અનંત શક્તિ એ 6 પ્રકારના મહેશ્વરમાં માનનેશ્વર ને વેદ જાણે છે. મારે શિવના પ્રસાદથી પ્રકૃતિ આદિ વશ થાય છે. તો શિવનો પ્રસાદ મેળવવા શિવની જ પૂજા કરવી. ત્યાં તમે કહેશો કે નિષ્પૃહ પૂર્ણ એવા પરમેશ્વરની પૂજા કેમ થાય? તો શિવને ઉદ્દેશીને કરેલું કર્મ શિવના પ્રસાદને ઉત્પન્ન કરનાર છે. માટે લિંગ, મૂર્તિ તથા ભક્તજનોએ શિવનો ઉદ્દેશ કરી કાયા, મન, વાણી અને ધનથી પૂજા કરવી. કેમ કે પૂજા વડે પ્રકૃતિથી પર એવા મહેશ શિવ પૂજન કરનાર ઉપર જરૂર પસંદ થાય છે, એ તેમાં સંશય નથી. શિવના પ્રસાદથી પ્રકૃતિ ચક્ર ક્રમે કરી પોતાને વશ થાય છે. જ્યારે કર્મથી આરંભી કૃત્ય સર્વ વશ થાય ત્યારે મુક્ત એવા સ્વમાં રામે ને સ્વરૂપ શોભે છે. પરમેશ્વરના પ્રસાદથી જ્યારે કર્મ દેહ વશ થાય છે ત્યારે શિવલોકમાં વાસ થાય એ સાલોક્ય મુક્તિ કહેવાય. એ રીતે તેટલું વશ થવાથી સાર એવા મહાદેવનું સામીપ્ય પામે અને ક્રિયાદિ તથા આયુધાદિકની શિવ સમાન યોગ્યતા પામે. મહાપ્રસાદનો લાભ થવાથી બુદ્ધિ પણ વશ થાય. બુદ્ધિ પ્રકૃતિનું કાર્ય છે, માટે તેનો જપ કરવાથી શિવ સમાનપણું પ્રાપ્ત થાય. તે વળી મહાપ્રસાદનો લાભ થવાથી પ્રકૃતિ પર વશ થાય. જ્યારે પ્રકૃતિ માનસ્ય યત્ન વિના પ્રાપ્ત થાય ત્યારે સર્વજ્ઞાની શિવના ઐશ્વર્યને પામી પોતાના આત્માને શોભે છે. વેદ તથા શાસ્ત્રમાં નિપુણ પુરુષો તેને સાયુજ્ય મુક્તિ કહે છે. એ રીતે લિંગાદિક પૂજા કરવાથી પોતાની મેરે ક્રમે કરી મુક્તિ થાય. માટે શિવ પ્રસાદ માટે ક્રિયાદિ વડે શિવનું પૂજન કરવું. શિવ ક્રિયા, શિવ તપ, સદા શિવ મંત્રનો જપ, શિવનું જ્ઞાન, શિવના ધ્યાનનો ઉત્તરોત્તર અભ્યાસ કરવો. માટે નિત્ય સવારથી સુતા પર્યંત અને જન્મથી મરણ પર્યંત શિવના ચિંતનથી કાલ નિર્ગમન કરવો. કેમ કે સદોદિત પૂર્વ મંત્રોથી થતા પુષ્પોથી જે શિવનું પૂજન કરે તે શિવને પામે. હે સુરવત, લિંગાદિ શિવ પૂજાનું વિધાન અમને કહો. સુત કહે, હે બ્રાહ્મણો, લિંગનો ક્રમ યથાર્થ કહું તે સાંભળો. પ્રથમ તો સર્વકામિક એવું તે પ્રણરૂપી લિંગ જાણવું, પુષ્પ પ્રાણરૂપ એવું તે નિર્ગુણ જાણવું, પંચાક્ષર રૂપી સ્થૂળ લિંગ જાણવું. બંનેની પૂજા એ તપ જ કહ્યું છે. કેમ કે તે બંને લિંગ સાક્ષાત મોક્ષને દેનાર છે. તે પુરુષોની પ્રકૃતિભૂત એવા તે બીજા ઘણા લિંગ છે. તેમને વિસ્તારથી કહેવાને શિવ જ જાણે છે, બીજા કોઈ જાણતા નથી. તથાપિ પૃથ્વીના વિકારરૂપ એવા જે લિંગ હું જાણું છું તે તમને કહું છું. પ્રથમ સ્વયંભૂત લિંગ, બીજું બિંદુ લિંગ, ત્રીજું પ્રતિષ્ઠિત, ચોથું ચર, પાંચમું ગુરુલિંગ જાણવું. દેવસીના તપથી તુષ્ટ એવા પૃથ્વી બીજરૂપ મહાદેવ પોતાના ત્યાં સાનિધ્ય માટે નારદ રૂપી સ્થાવર પૃથ્વીના પેઠે પૃથ્વીને ભેડી જે સ્પષ્ટ દેખાય છે તે સ્વયંભૂ એવા સ્વયંભૂ રીતે કહેવાય. લિંગની પૂજાથી પોતાની મેરે જ્ઞાન વૃદ્ધિ પામે. સુવર્ણ રજતાથી પૃથ્વીના વેદાદિકમાં પોતાના હાથથી ચિત્રેલ શુદ્ધ પરમમંત્ર લિંગ, બિંદુ લિંગ જાણવું. સ્થાવર તથા વેદાકીમાં પોતાના હાથથી ચિત્રેલ શુદ્ધ પરમમંત્ર લિંગ, બિંદુ લિંગ જાણવું. સ્થાવર તથા જંગાત્મક એવા તે યંત્ર લિંગને ચિત્રીને તેની પ્રતિષ્ઠા તથા આહ્વાન કરવું. ભાવનામય એવું તે પણ શિવરૂપ છે, જે સંશય નથી. તેમાં વિશ્વાસ રાખી તેમાં રહેલા શંભુ તે ભાવ રાખનારને પણ ફળ આપે છે. માટે અકૃત્રિમ એવા સ્થાવર દિકમાં પોતાના હાથથી લખેલા યંત્રમાં શંભુનું આહ્વાન કરી 16 ઉપચારથી તેનું પૂજન કરવું. એમ કરવાથી પોતાની મેરે આશ્ચર્ય પામે. તે અભ્યાસથી તેને જ્ઞાન પણ થાય. દેવ તથા ઋષિઓએ આત્મસિદ્ધિ માટે શુદ્ધ મંડળમાં સમંત્ર પોતાના હાથથી શુદ્ધ ભાવનાની જે ઉત્તમ લિંગ સ્થાપન કર્યું હોય તે પૌરુષ એવું પ્રતિષ્ઠિત લિંગ કહેવાય. તે લિંગની નિરંતર પૂજા કરવાથી પૂજા કરનાર અણિધમાદ સિદ્ધિને પામે. મોટા બ્રાહ્મણોએ તથા મહાધનવાન રાજાઓએ પણ શિલ્પી પાસ કરેલું લિંગ મંત્રોથી જે સ્થાપન કર્યું હોય તે પ્રાકૃતેશ્વર ભોગને આપનાર પ્રાકૃતિક પ્રતિષ્ઠિત લિંગ કહેવાય. જે શક્તિમાન તથા નિત્ય હોય તે પૌરુષ લિંગ કહેવાય. જે દુર્બળ અને અનિત્ય હોય તે પ્રાકૃતિક કહેવાય. જે અચળ નહીં પચળ લિંગ કહેવાય. જેમાં પર્વત સંબંધી ગૌરુષ લિંગ કહેવાય. ભૂતલ સંબંધી પ્રાકૃતિક લિંગ કહેવાય. વૃક્ષાદિ રૂપ પૌરુષ લિંગ કહેવાય. ગુર્માદિક રૂપ પ્રાકૃતિક લિંગ કહેવાય. પૌષ્ટિક નામના ધન્ય રૂપ પ્રાકૃતિક લિંગ તથા શાલી તથા ગોધૂપ રૂપ પૌરુષ લિંગ જાણવું. ઐશ્વર્ય રૂપ પૌરુષ લિંગ અણિમાદિક 8 સિદ્ધિઓને દેનારું છે. વૃદ્ધિ સ્ત્રીને આસક્તિક તો પ્રાકૃતિકો એ રીતે કહે છે. પ્રથમ ચરંગલિંગમાં રસલિંગ કહું છું. રસિલંગ બ્રાહ્મણોને સર્વ ઈચ્છિત ફળ આપનારું થાય છે. શુભ બ્રાહ્મણલિંગ ક્ષત્રિયોને મહાન રાજ્ય આપનારું થાય છે. સુવર્ણનું લિંગ વૈશ્યોને મહાધનપતિ બનાવનારું થાય છે. શુભ શિવાલિંગ શૂદ્રોને મહાસિદ્ધ કરનારું થાય છે.
ફટેક થતા બાળલિંગ સર્વની કામના પૂરી કરવા વાળું થાય છે. પોતાનું ન હોય તો બીજાના લિંગની પૂજા કરવી તેનો નિષેધ નથી. પિત્તરવાળી સ્ત્રીઓને વિશેષ કરીને પાર્થિવ લિંગ પૂજ્ય છે અને ભોગાળથી એવી વિધવાઓને સ્ફટિક લિંગનું પૂજન કરાવવાનું કહેલું છે. મોક્ષને ઈચ્છતી એવી વિધવાઓએ વિશેષ કરીને રસલિંગ પૂજે છે. શુભ તો બાળકપણામાં, યુવાનપણામાં અને વૃદ્ધાપણામાં શુદ્ધ સ્ફટિક લિંગનું સ્ત્રીઓને સર્વભોગ આપનારું થાય છે. ભોગાતી સ્ત્રીઓને પીઠની પૂજા સર્વ અભિષ્ટ આપનારી થાય છે. માટે યોગ્ય એવા ગુરુ સહિત સર્વની પૂજા કરવી. અભિષ્ટને અંતે સાલમત્ર નૈવેદ્ય ધરવું. પૂજા અંતે જુદા ઘરમાં સંપૂતના લીકને સ્થાપન કરવું. પૂજન કરનાર મનુષ્ય કેવળ માનસિક પૂજા કરનાર ભક્તોને પોતાનું જે ભોજન હોય તેમાંથી નિવેદન કરે છે. નિવૃત્ત એવા ભક્તોને પરમ એવું સૂક્ષ્મ લિંગ જ વિશેષ છે. વિભૂતિનું પૂજન કરવું અને વિભૂતિ નિવેદન કરવી, પૂજા કરવી તે લિંગોના પોતાના મસ્તક ઉપર સદા ધારણ કરેલું. લોક, વેદ અને શિવાગ્નિ વડે વિભૂતિ 3 પ્રકારની કહેલી છે. તેમાં લોકાની ઉત્પન્ન થયેલી ભસ્મ દ્રવ્ય શુદ્ધિ માટે લેવી. મૂત, કાષ્ઠ અને લોહરૂપ પાત્રાદિકની, ધાન્યોની, તિલાદી દ્રવ્યોની, વસ્ત્રાદિકની તથા જે વાસી હોય તેને ભસ્મથી શુદ્ધિ કહેલી છે. સ્વાનાદિકથી દૂષિત એવા પાત્રાદિની પણ ભસ્મથી શુદ્ધિ કહેલી છે. સજલ વા નિર્જલ ભસ્મમાં જ્યાં જેવી રીતે યોગ્ય હોય ત્યાં તેવી રીતે યોજના કરવી. વેદાગ્નિથી ઉત્પન્ન થયેલી ભસ્મ કર્માંત ધારણ કરવી. એ રીતે મંત્ર તથા ક્રિયાની ભસ્મ ધારણ કરનાર તેમાં આત્મા લયમાં થાય. આરોગ્ય ધર્મોદય ઇત્યાદિ મંત્રથી બિલવાના કાષ્ઠને બાળે તે શિવાગ્નિથી દગ્ધ હોય તેવા શિવાગ્નિ જ કહેવાય. પ્રથમ કપિલા ગાયનું ગોમેય અથવા ગાય માત્રનું ઉત્પન્ન થયેલું ગોમેય, સમી, અશ્વથ, પલાશ, વટ, આરોગ્યવત અને બિલ્વ એટલાને શિવાંગીની બાળવા તેથી ઉત્પન્ન થયેલી શુદ્ધ ભસ્મ કહેવાય. શિવ મંત્રનો ઉપચાર કરીને દર્ભાગ્નિમાં કાષ્ઠામાં બાળવા. સારી રીતે વસ્ત્રથી શોધી નવા કુંભ રાખી કાંતિ માટે તે ગ્રહણ કરવી. તેમ કરવાથી ભક્ત માન્ય તથા પૂજ્ય થાય. ભસ્મ શબ્દનો અર્થ પૂર્વે શિવજીએ કર્યો છે. રાજાના પોતાના દેશમાં સારભૂત ગ્રહણ કરે જેમ મનુષ્ય ધનાધિકને રાંધીને તેનો સાર ખાય, જેમ જઠરાગ્નિ વિવિધ પ્રકારના ઘણા લક્ષ્યભારી પાડી સારથી પણ અતિશય સારભુક્ત એવા પોતાના દેહનું પોષણ કરે, તેમજ પંચ કરતા પરમેશ્વર શિવ પોતાના રહેલા પ્રપંચને બાળીને તેનો સાર ગ્રહણ કર્યો. પ્રપંચને બાળી તેની ભસ્મને પોતાના આત્મામાં આરોપણ સારી રીતે ભસ્મ લગાવવાના બાનાની મહાદેવે જગતનો સાર ગ્રહણ કર્યો. એ શિવ પોતાની રતનરૂપ ભસ્મ પોતાના શરીર ઉપર સ્થાપન કરી આકાશના સારથી કેશ, વાયુના સારથી મુખ, અગ્નિના સારથી હૃદય, જળના સારથી કટી અને પૃથ્વીના સારથી જાનું એ રીતે બધું શિવના અંગનું જગત સારમય છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનો સાર ત્રિપુટ છે. એ રીતે લલાટ પર મહેશ્વર સારભૂત ત્રિપુટ સ્થાપન કર્યું. તે એ રીતે પોતે મહેશ્વર જગતની વૃદ્ધિ માટે સર્વ આ બધું સાર પોતાની મેરે સમજ છે એમ માને છે. કારણ કે પ્રપંચનું સારરૂપ સર્વસ્વ આ મહાદેવને વશ કર્યું છે. જેમ સર્વ મૃગોને સારનાર સિંહ છે પણ તેને મારનાર બીજો કોઈ નથી, તે સિંહ કહેવાયો. તેમજ તે મહાદેવ વિના આ જગતને કોઈ વશ કરનાર બીજો કોઈ નથી અને તે શિવ કહેવાય. વ એટલે નિત્ય સુખ, ઇકાર એટલે કે પુરુષ, વકાર એટલે કે શક્તિ, એવોનું જે મિલન એનું નામ શિવ. એ શિવ એ રીતે કહેવાય. માટે પોતાનું અંતઃકરણ પવિત્ર કરનાર શિવનું પૂજન કરવું. પ્રથમ ત્રિપુટ ધારણ કરવું. પૂજા કાર્ય સજલ ભસ્મ ધારણ કરવી ને શુદ્ધિ માટે નિર્જલ ભસ્મ ધારણ કરવી. દિવસ કે રાત્રિએ સ્ત્રી પુરુષે પૂજા માટે ત્રિપુટ રૂપે સજલ ભસ્મ ધારણ કરવી. જે સજલ ભસ્મ કરી ત્રિપુટ ધારણ કરી મહાદેવની પૂજા કરે તે શિવની પૂજાનું સાંગોપાંગ ફળ મળે એમાં સંશય નથી. શિવ મંત્રથી ભસ્મ ધારણ કરી પુષ્પ ઉતામસી થાય. એક શિવમાં જ તત્પર એવાથી શિવાસમી થવાય. શિવના વ્રતમાં એક જ નિષ્ઠાવાળા પુરુષને સૂતક તથા જનાશ્રયમાં શૌચ પ્રાપ્ત થતું નથી. માટે લલાટના અગ્રભાગ ઉપર ભસ્મ તથા મૃત્તિકાનું તિલક ધારણ કરવું. એ રીતે પોતાને હાથે ગુરુને હાથે ભસ્મ ધારણ કરવી. કેમ કે શિવ ભક્તનું એ લક્ષણ છે. ગુરુને જે રૂંધે તે ગુરુ, ગુણોને જે રૂંધે તે ગુરુ. એવી રીતે ગુરુનો શબ્દનો અર્થ છે એટલે કે સવિકાર એવા રાજ સાદી ગુણોને પણ જે તારે તે ગુરુ. ગુણાતીત એવા પર શિવ ગુરુ રૂપનો આશ્રય કરી રહેલા છે. પ્રથમ ગુણને ત્રયને તારી વિશ્વાસુ એવા જે શિષ્ય તેમને કલ્યાણનો બોધ કરે છે તેથી તે ગુરુ કહેવાય. માટે ગુરુનું શરીર તે જ ગુરુનું લિંગ કહેવાય. ગુરુની લિંગની પૂજા એટલે કે ગુરુની સેવા કાયા, મન, વાણી થી સેવા શાસ્ત્રને સંપાદન કરે છે. ગુરુએ પૂર્વે અશક્ય કહ્યું તે બધું સંપાદન કરે છે.
માટે પવિત્ર બુદ્ધિવાળા શિષ્ય પ્રાણ તથા ધનથી પણ ગુરુની સેવા કરે છે. શિક્ષા કરવા યોગ્ય તે શિષ્ય કહેવાય. માટે સારો શિષ્ય ગુરુને આશી શરીરાદિ સર્વ આપી મુખ્ય પાક તેની આગળ નિવેદન કરી પોતે ખાય છે. સદા શિષ્યપણામાં યોગથી શિષ્ય પુત્ર કહેવાય છે. કેમ કે જીવારૂપી લિંગમાંથી મંત્રરૂપી શુક્ર કરણરૂપી યોનિમાં સિંચન કરી મંત્રપૂત એવા શિષ્યરૂપ પુત્રને ઉત્પન્ન કરે છે. માટે તેને ગુરુરૂપ પિતાની સેવા કરવી. ઉત્પન્ન કરનાર પિતા પુત્રને સંસારમાં ડૂબાડે છે. ન બોધ કરનાર એવો ગુરુ પિતા પોતાના શિષ્યરૂપ પુત્રને સંસારથી તારે છે. માટે જનક અને બોધક પિતા ભેદ જાણી ગુરુરૂપ પિતાનું પૂજન કરવું. પોતે સંપાદન કરેલો ધનાદિ અને અંગ એવાથી સેવાથી ગુરુની પૂજા કરવી. પદાદિકથી કેશ પ્રયત્ન ગુરુના અંગ ધન રૂપ પદાદિક ચરણોમાં સેવા કરી સ્નાન અભિષેક નૈવેદ્ય તથા ભોજન વડે પૂજા કરવી. ગુરુની જે પૂજા કરે પૂજા તે પરમાત્મા શિવની પૂજા ગુરુની પૂજા કરતા બાકી જે રહેલું હોય તે પોતાની શુદ્ધિ કરનારું થાય છે. હે દ્વિજો, ગુરુનું શેષ જળ તથા અનાદિ નિમિત્ત જે શિવોચ્ચિત છે તે શિવ ભક્ત એના શિષ્યોને ગ્રાહ્ય તથા ભોજ્ય છે. ગુરુની આજ્ઞા વિનાનું બધું ચોર સમાન છે. માટે ગુરુ કરતી વખતે પણ યત્નથી વિશેષ એવો ગુરુ કરવો. કેમ કે વિશેષ હોય તો જ અજ્ઞાનથી મુકાવે. કર્મની પૂર્તિ માટે પ્રથમ વિઘ્નનું શમન કરવું. કેમ કે નિર્વિઘ્ન કરેલું કર્મ શાંત તથા સફળ થાય. માટે સુગ્ન પુરુષે સમગ્ર કર્મના આરંભે ગણપતિની પૂજા કરવી. તેમાં સર્વ પીડાની નિવૃત્ત માટે જાંબુડીક રાફડાથી ઘો કાચડા ધેદ ગરોળી ઇત્યાદિ પડવાથી ઘરમાં કાચબા સર્પ સ્ત્રી તથા દુર્જન એ ચોતરફથી દેખાતા નથી. વૃક્ષનારી ને ગવાડીથી પશુતીના દર્શનથી પણ ભાવિ દુઃખ પ્રાપ્ત થાય છે. તે માટે ભૌતિક પીડા જાણવી. અપવિત્રનું દર્શન વજ્રપ્રત મહામારી મૃત્યુ જ્વર વિક્ષપી ગોમારી મસુરિકા જન્મન નક્ષત્રના ગ્રહ સંક્રાંતિ ગ્રહયોગ જે પોતાની રાશિ આવે અથવા દુઃખ સ્વપ્નાની દર્શન થાય તે આધિક દૈવિક પીડા જાણવી. શબ તથા ચાંદાલ તથા પતિતનો સ્પર્શાદિ થવાથી અથવા તે ઘરની અંદર આવવાથી ભાવિ દુઃખ દર્શાવનાર અપસુકાન ઉત્પન્ન થવાથી પતિ મતિમાન પુરુષ તે દોષોની શાંતિ માટે શાંતિ યજ્ઞ કરવો. તે દેવાલયમાં ગોદારણમાં યજ્ઞ જ્ઞાન સ્થાનમાં અથવા ઘરમાં આંગણામાં એકે બે ઊંચા સ્થાન ઉપર 2 હાથ માત્ર જગા શુદ્ધ કરવી. ભાર માત્ર ચોખા પાથરી મધ્યમાં કમર ચિત્રી તેમજ પૂર્વાદી દિશાઓમાં પંચિત્રી નવા ગુગળનો ધૂપ કરી શુદ્ધ વીતેલો કુંભ મધ્યમાં સ્થાપન કરવો. બીજી દિશાએ પણ કુંભ મૂકવો. પછી કમર આંબાના પાંદડા અને દર્ભ યુક્ત 8 કલશોને સુવાસિત જલથી ભરવા. તેમાં તિલાદિક નવરત્ન કરી નાખવા. જે પછી સુગ્ન પુરુષે કર્મ એવા સંપનિક આચાર્યને વરાવવો. વિષ્ણુની સુવર્ણની પ્રતિમા અને ઇન્દ્રાદિક 8 લોકપાલની પણ પ્રતિમા તે ઘડા ઉપર મૂકવી. પૂર્ણ પાત્ર સહિત મધ્ય કુંભમાં વિષ્ણુનું આહવાન કરી તેનું પૂજન કરવું. પૂર્વાદી દિશાઓમાં પણ મંત્ર પ્રમાણે ઇત્યાદિ દેવતાઓનું પણ કર્મ કરી યજમાન કરવું. તે દેવનું નામ લઈ ચતુર્થ વિભક્તિ અંતે નમઃ નામે એ રીતે ક્રમથી યજન કરવું. આહ્વાદિક સર્વ આચાર્ય પાસે કરાવું. આચાર્ય થતા ઋત્વિજો સાથે તે દેવના શાંત મંત્ર પોતે પણ જપવા. કુંભના પશ્ચિમ ભાગમાં જપને અંતે હોમ કરવો. હે વિપ્રો, હે કોટી લક્ષ વા અશ્વોત્તર સત જપ કરવો. કાં તો 1 દિવસ કાં તો 9 દિવસમાં અથવા 40 દિવસને કેસ કાલ અનુસાર તે યોગ્ય હોય તે રીતે કરવો. શાંતિ માટે સમી હોય તો કરવો. વૃત્તિ માટે પરાસન હોય તો હોમ કરવો. સમધિ અન્ન અને આજયથી તે દેવના અથવા મંત્રોથી હોમ કરવો. પ્રારંભમાં જે દ્રવ્ય ગ્રહણ કર્યું હોય તે જ ક્રિયાના અંત પ્રયત્ન ગ્રહણ કરવું. પછી છેલ્લે દિવસે પુણ્યવાહન કરાવવી. લોક કલ દોષોથી પોષણ કરવું. પછી જેટલી આહુતિની સંખ્યા હોય તેટલા બ્રહ્મ જમાડવા. જેમાં આચાર્ય અને ઋત્વિજોએ ભવિષ્યમાં ખાવું. એ હવ સર્વ અને હોમને અંતે આદિત્યથી ગ્રહણોનું પણ યજન કરવું. ઋત્વિજ બ્રાહ્મણોને ક્રમ પ્રમાણે 9 રત્નરૂપી દક્ષિણા આપી. તે પછી 10 દાન કરવા. તે પછી બીજા કેટલાક દાન કરવા. 12 જનોએ દીધેલા ગૃહસ્થ સ્વામી તથા વાનપ્રસ્થોએ ભર્તાવાળી કન્યાઓને અને વિધવાઓને ધનનું દાન આપવું. બાકી સર્વ ઉપસ્કર આચાર્યને નિવેદન કરવો. ઉત્પાદ મહામારી અથવા દુઃખના સ્વામી યમ છે. માટે યમની પ્રીતિ માટે કાનની પ્રતિમાનું દાન કરવું. કાનની પ્રતિમા 100 નિષ્ક તથા 10 નિષ્કની 5 તથા અંકુશવરા પુરુષ સ્વામી કાનની પ્રતિમા કરી તે સુવર્ણની પ્રતિમાનું દક્ષિણા સહિત દાન કરવું. ત્યાર પછી પૂર્ણશ્યની પ્રાપ્તિ માટે
તલનું દાન કરવું, વ્યાધિની નિવૃત્તિ માટે છાયાદાન કરવું એટલે કે ઘીનું પાત્ર લઈ તેમાં મુખ જોઈ તેનું દાન કરવું. તે પછી ષષ્ઠ બ્રાહ્મણ જમાડવા, દરિદ્ર હોય તો 100 જમાડવા, તદ્દન વિત્તના અભાવની અતિ દરિદ્ર હોય તો પોતાની શક્તિ પ્રમાણે જમાડવા, ભૂતાદિક શાંતિ અને ભૈરવની પૂજા કરવી, અંતે પાછો શિવનો મહાઅભિષેક કરી નૈવેદ્ય ધરાવવું. ત્યાર પછી ભૂરી ભોજન રૂપ બીજા બ્રાહ્મણોને જમાડવા. એ રીતે યજ્ઞ કરવાથી દોષ શાંતિ પામે. આ શાંતિરૂપ યજ્ઞ પતિરૂપે ફાલ્ગુન માસમાં કરવો. દુષ્ટ દર્શનાદિમાં તત્કાળ માસ માત્રામાં કરવો. મહાપાપાદિકની સંપ્રાપ્તિ માટે તો ભૈરવનું પૂજન કરવું. મહાવ્યાધિની ઉત્પત્તિ થાય તો ફરીથી સંકલ્પ કરવો. સર્વનો અભાવ હોય તો દીપદાન કરવું. મહાવ્યાધિની ઉત્પત્તિ થાય તો ફરીથી સંકલ્પ કરવો. સર્વનો અભાવ હોય તો દીપદાન કરવું. તેટલું કરવામાં પણ અશક્ત હોય તો સ્નાન કરી રેતકીચડે દાન કરવું, અથવા મંત્રોથી 108 વાર સૂર્ય નમસ્કાર કરવા અને સહસ્ત્ર 10 સહસ્ત્ર લક્ષ કે કોટી નમસ્કાર કરવા. કેમ કે નમસ્કાર રૂપી યજ્ઞથી સર્વને દેવ તૃષ્ટ થાય છે. પછી આવી રીતે શિવની પ્રાર્થના કરવી. હે શિવ, નમ્ર સગુણ અને દીપ્યમાન એવા તમારા સ્વરૂપમાં મેં બુદ્ધિ અર્પણ કરી છે. હે પ્રભુ, હું તમારો છું, તથાપિ તમારા દર્શન થવાથી તે બુદ્ધિ તરી છે. તમે ખૂબ મોટા છો, હું સ્વદેહ કરી નમ્ર છું. તમે શૂન્ય નથી, હું રૂપ છું, તો પણ આ વખતે હું તમારો દાસ છું. એ રીતે નમસ્કાર રૂપ સ્વાતય યજ્ઞ કરવો. તે પછી શિવને નૈવેદ્ય આપી તાંબૂલ અર્પણ કરવું. પોતે અષ્ટોત્તર શિવને પ્રદક્ષિણા કરવી. સહસ્ત્ર લક્ષ વા કોટી લક્ષ પ્રદક્ષિણા કરીને કરાવી. કેમ કે શિવને પ્રદક્ષિણા કરવાથી તત્કાળ સર્વ પાપ લક્ષ્ય પામે છે. દુઃખનું મૂળ વ્યાધિ છે અને વ્યાધિનું મૂળ પાતક છે. ધર્મથી પાપનો નાશ કહ્યો છે અને શિવને ઉદ્દેશીને કરેલો ધર્મ પાપ નાશ કરવામાં સમર્થ છે. શિવ ધર્મમાં પ્રદક્ષિણા મુખ્ય કહેલી છે. જે માટે જપરૂપ પણ પ્રદક્ષિણારૂપ છે. જન્મ મરણ સુખ દુઃખાદિક એ માયાચક્ર કહ્યું છે. એમ શિવનું માયાચક્ર બિલપીઠ કહેવાય. હવે બિલપીઠના આરંભી પ્રદક્ષિણા દમતી પગની પાછળ બીજું પગલું ચાલી બિલપીઠ પ્રત્યે પ્રવેશ કરવો. ત્યાર પછી નમસ્કાર કરવા. એનું નામ પ્રદક્ષિણા કહેવાય. હવે પ્રદક્ષિણા કરીને જે જાવું તેને જન્મ કહેવાય. નમસ્કાર એ આત્મસમર્પણ કહેવાય. હવે જન્મ મરણ રૂપ બંને શિવની માયાએ સમર્પણ કર્યા છે. માટે શિવ માયામાં અર્પણ કરનારો પુરુષ ફરીથી દેહ પામે નહીં. દેહની ક્રિયાને આધીન એવા જીવો બદ્ધ કહેવાય. દેહ ત્રયને વશ કરે તેને પ્રાપ્ત પુરુષો મુક્ત કહે. માયા ચક્રના નિયમમાં રાખનાર પરમ કલ્યાણરૂપ શિવ છે. માટે શિવની માયાએ અર્પણ કરેલા બંનેને શિવ તારી નાખે છે. શિવે કલ્પિત એવા બંને શિવને વિસર્જન અર્પણ કરવા. પ્રદક્ષિણા નમસ્કાર શિવને અતિ પ્રિય છે. કેમ કે પરમાત્મા શિવને કરેલી પ્રદક્ષિણા તથા નમસ્કાર ષોડશ ઉપચાર કરી કરેલી પૂજાનું ફળ આપનાર છે. પ્રદક્ષિણાથી નાશ ન પામે એવું કંઈ પણ પૃથ્વી તલમાં નથી. માટે પ્રદક્ષિણા કરીને સર્વ પાપ ટાળવું. શિવની પૂજામાં તત્પર મૌન વ્રત ધારણ કરનાર સત્યાદિ ગુણવાળો શિવ ભક્ત ક્રિયા તપ જપ જ્ઞાન અને ધ્યાનમાંથી એક ને એક જરૂર ગ્રહણ કરે છે. કારણ ઐશ્વર્ય દિવ્ય દેહ અને જ્ઞાન અજ્ઞાનનો ક્ષય તથા શિવ સાનિધ્યમાં એટલા ક્રિયાનિધના ફળ છે. ક્રિયાદિકથી અજ્ઞાન તરી જવાથી અને જન્મનું પરિમાર્જન થવાથી બંને પ્રેરણા કરેલી બુદ્ધિને ઉત્પન્ન કર્યા હોય તોય નહીં એવા ક્રિયાદિકને શિવ ભક્તિમાન પુરુષ દેશ કાળ દેહ તથા ધનની યોગ્યતા પ્રમાણે ધારણ કરવા માટે ન્યાયને સંપાદન કરેલા ચિત્ત વડે પોતાનો નિર્વાહ ચલાવતા પ્રાજ્ઞયુગ પુરુષ શિવ ક્ષેત્રના નિવાસ કરે છે. ત્યાં જીવ હિંસા તથા અતિકલેશ થાય નહીં એ રીતે કરવું. પંચાક્ષરનો જપ કરવો. એ રીતે રહેવાથી અન્ન તથા જળ મળતું હોય તો પણ સુખરૂપ માનવું. દરિદ્ર ભિક્ષા ખાવું અને તેને જ્ઞાનને આપનારું છે. શિવ ભક્તને તો ભિક્ષા જ શિવ ભક્તિ વધારનારું છે. કેમ કે શિવ યોગીઓ ભિક્ષાને શંભુ સત્ર કહે છે. માટે હર કોઈ ઉપાય કરી પૃથ્વીથી તલમાં શુદ્ધ અન્ન ખાનાર સદા મૌન કરનાર શિવ ભક્તે રહસ્ય એવું શિવ તત્વ કોઈની આગળ કહેવું નહીં. તથાપિ શિવ ભક્તે રહસ્ય એવું શિવ તત્વ કોઈને આગળ કહેવું નહીં. તથાપિ શિવ ભક્ત આગળ પ્રકાશ કરવું. કેમ કે શિવ મંત્ર રહસ્ય શિવજી જાણે છે, બીજા કોઈ જાણતો નથી. એ વિશે શિવ ભક્ત નિરંતર લિંગનો આશ્રય કરી રહે છે. કેમ કે શિવના લિંગ આશ્રય પોતે શિવરૂપ થાય છે. ચળ લિંગથી પૂજાની કેમ કરી જરૂર મુક્ત થાય છે. આમ ઉત્તમ એવું સાધ્ય તથા સાધન સંક્ષેપને મેં તમને કહ્યું. પૂર્વે જ વ્યાસજીએ કહ્યું હતું અને મેં સાંભળ્યું હતું તે તમને સર્વને કહ્યું. તમારું કલ્યાણ થાવ
તમારી શિવમાં દ્રઢ ભક્તિ થાવ એ મનુષ્યમાં સદા અધ્યાયને સાંભળે તે પાઠ કરે તે શિવ કૃપાની શિવનું જ્ઞાન પામે છે. શિવ મહાપુરાણે વિદ્વેષર સંહિતામાં સાધન સાધ્ય વડે ગુજ્જર ભાષામાં શિવલિંગ મહિમા વર્ણમ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઋષિઓ, હે શિવના પરમ ભક્ત, તમે લાંબુ આયુષ્ય ભોગવી ઉત્તમ ફળ આપના શિવલિંગના મહિમાનું બહુ સારું વર્ણન કર્યું. હવે પાર્થિવ લિંગનો જે મહિમા અતિ ઉત્કૃષ્ટ છે તેમ આપે કહ્યું તો તેનું બરાબર વર્ણન તમે વ્યાસજીના મુખથી સાંભળ્યું હોય તે કહો. શુદ્ધ પુરાણી, હે ઋષિઓ, તમે ભક્તિથી આદરપૂર્વક સાંભળો. હું શંકરના પાર્થિવ લિંગનો મહિમા કહું છું. આ જે લિંગનું વર્ણન કર્યું તેમાં પાર્થિવ લિંગનું પૂજન અતિ ઉત્તમ છે અને તેના પૂજન કરવાથી ઘણા બ્રાહ્મણો ઉત્તમ ગતિને પામી ગયા છે. વિષ્ણુ, બ્રહ્મા, અન્ય ઋષિઓ અને પ્રજાપતિઓ હે બ્રાહ્મણો પાર્થિવ લિંગના પૂજનના પ્રભાવથી ઈચ્છિત પદને પામ્યા છે. દેવતાઓ, અસુરો, મનુષ્યો, ગંધર્વો, સર્વ રાક્ષસો અને અન્ય ઘણા લોકોએ તે લિંગનું પૂજન કરી ઉત્તમ સિદ્ધિવાળા બન્યા છે. સતયુગમાં રત્નનું લિંગ બનાવી તે પૂજાની કરવી તે ઉત્તમ છે. ત્રેતાયુગમાં સોનાનું લિંગ બનાવી, દ્વાપર યુગમાં પાદરનું લિંગ બનાવી અને કલયુગમાં પાર્થિવ લિંગ માટીનું લિંગ ઉત્તમ જાણવું. 8 પ્રકારની મૂર્તિમાં પાર્થિવ મૂર્તિ ઉત્તમ છે. કોઈએ પૂજા ન કરેલ હોય તેવી પાર્થિવ પૂજા કરવાથી તપની પણ અધિક ફળ મળે છે. જેમ સર્વ દેવમાં મોટા અને શ્રેષ્ઠ દેવ શંકર ગણાય તેમ સર્વ મૂર્તિમાં પાર્થિવ મૂર્તિ ઉત્તમ જાણવી. જેમ સર્વ નંદીમાં ગંગાજી શ્રેષ્ઠ છે તેમ સર્વ મૂર્તિઓમાં તે મૂર્તિ ઉત્તમ છે. જેમ સર્વ મંત્રમાં ઓમકાર ઉત્તમ છે તેમ સર્વ લિંગમાં પાર્થિવ લિંગ ઉત્તમ છે, આરાધન કરવા લાયક અને પૂજનીય છે. જેમ સર્વ વર્ણમાં બ્રાહ્મણ ઉત્પન્ન છે તેમ સર્વ લિંગમાં પાર્થિવ ઉત્પન્ન છે. જેમ સર્વ પૂર્વમાં કાશીપુર ઉત્તમ છે તેમ સર્વ લિંગોમાં પાર્થિવ ઉત્તમ છે. જેમ સર્વ વર્તમાં શિવરાત્રિનું વ્રત ઉત્તમ છે તેમ સર્વ લિંગમાં શિવનું પાર્થિવ લિંગ ઉત્તમ છે. તેમ સર્વ દેવીમાં શૈલી પર્વત દેવી ઉત્તમ છે તેમ સર્વલિંગમાં પાર્થિવ લિંગ ઉત્પન્ન છે. જે કોઈ પાર્થિવ લિંગ બનાવી અન્ય દેવીની પૂજા કરે તેની પૂજન ક્રિયા અને સ્નાનાદિક ક્રિયા વૃથા થાય છે. પાર્થિવ લિંગાધારણ કલ્યાણકારક અને પુણ્ય અને આયુષ્માન વધારનાર છે. તે તૃષ્ટિ આપે છે, પુષ્ટ કરે છે, લક્ષ્મી વધારે છે, કાર્ય સિદ્ધિ કરે છે. જે કાંઈ પૂજા સામગ્રી મળે તેની ભક્તિ અને શ્રદ્ધાયુક્ત બની જે કોઈ પાર્થિવ લિંગનું પૂજન કરે છે તેનું કાર્ય સિદ્ધ થાય છે. જે કોઈ પાર્થિવ લિંગ બનાવી તેની વેદીનું પૂજન કરે તે આ લોકમાં કીર્તિવાન અને ધન્યવાન બને છે અને તે શિવપદને પામે છે. પાર્થિવ લિંગ બનાવી જે બીલી પત્રથી તેનું 3 કાળમાં 10, 11 કે 12 વખત પૂજન કરે છે તે આ દેહથી રુદ્રલોકમાં જતા તેનો મહિમા વધે છે. તેવા ભક્તના દર્શન માત્રથી સ્પર્શથી અન્યના પાપ પણ હણાઈ જાય છે. તે જ માણસ ખરોખર શંકર રૂપ હોય જીવન મુક્ત બને છે. તેના દર્શન માત્રથી ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. શિવનું પાર્થિવ લિંગને જે કરી તે પૂજન કરે તે યાજવ જીવન શિવ મંદિરમાં વસે છે અને ત્યાં અનેક વર્ષો શંકર માટે વસ્યા બાદ પોતાની મનુષ્ય લોકમાં આવવાની ઈચ્છા થાય છે તો તેને ઉત્તમ રાજાનો અવતાર અથવા પૃથ્વીમાં આવે અને ઉત્તમ સમૃદ્ધિ ભોગવે છે. કેવળ નિષ્કામ ભક્તથી જો પાર્થિવ પૂજન કરે તો તેને સદાકાળ શિવ મંદિરમાં રહી એ શિવ સમાન બને છે. જે બ્રાહ્મણ હોય પાર્થિવ લિંગનું પૂજન કરી નથી કરતો તે શૂરમાં પરોવવા યોગ્ય હોય મહાઘોર નરકમાં પડે છે. હર કોઈ વિધિથી પાર્થિવ લિંગને મનોહર બનાવવું પૂરતું એવા લિંગમાં પંચશુદ્ધ વિદ્વાન ન કરવું. જે પાર્થિવ લિંગ બનાવવું તે અખંડ બનાવવું, પરંતુ તેના 2 ભાગ કરી ન બનાવવું, કારણ કે તેમ કરવાથી તેવા લિંગનું પૂજનથી કશું ફળ મળતું નથી. એક રત્નલિંગ, સોનાનું લિંગ, પાદરનું લિંગ, સ્ફટિકનું લિંગ, પાર્થિવ લિંગ અને પુષ્પરાગથી બનાવેલ લિંગ એટલા અખંડિત એવા જે લિંગ ચર હોય તે અર્થાત હરી ફરી શકે તેવું હોય તેને અખંડિત બનાવવું અને જે ફરી ન શકે સ્થાપિત કરવાનું હોય તેને દ્વિખંડ બનાવવું. અખંડ અને દ્વિખંડનો વિચાર ચરાચર હોય છે. સ્થાવર લિંગને બેસાડવાથી જે વેદી થારું કે મહાવિદ્યાનું રૂપ છે તે લિંગ છે તે શંકર રૂપ માટે સ્થાવર લિંગના વેદી અને લિંગ એવા 2 ખંડ કરવાનું સૂચવેલ છે. સ્થાવર લિંગ, સ્થિર લિંગ 2 ખંડનું બનાવવું અને જંગમ લિંગ હરી ફરીને શકે તેવું 1 ખંડનું બનાવવું એમ સર્વ વિદ્વાનો નિશ્ચય કરેલ છે. જે ચલ લિંગને 2 ખંડનું કરે તે મૂઢ બુદ્ધિવાન અને શાસ્ત્રથી અજ્ઞાન સમજવું અને સ્થાવર લિંગને અખંડ બનાવનાર અને જંગમને દ્વિખંડ બનાવનાર કોઈ પણ જાતનું ફળ મેળવી શકતો નથી. તે માટે શાસ્ત્રોક્ત વિધિથી ચલ લિંગ અખંડ અને સ્થિર લિંગ દ્વિખંડી આનંદપૂર્વક બનાવવું. ચલ લિંગ અખંડ હોય તો તે સંપૂર્ણ કફર
સફળ આપે છે અને દ્વિખંડિત ચલલિંગ પૂજામાં હાનિ કરે છે. અખંડ સ્થાવર લિંગની પૂજા કશું ફળ આપતી નથી, પણ હંમેશા વિપરીત કરે છે. એમ શાસ્ત્રોત્કારો કહે છે. ઇતિ શ્રી બ્રહ્મ પુરાણે શિવ મહાપુરાણે વિદ્વેશ્વર સંહિતામાં સાધન સાધ્ય ખંડે ગુજ્જર ભાષામાં શિવ પાર્થિવ લિંગ પૂજા મહાત્મા અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આપ જ્યાં હોય ત્યાંથી બે હાથ ઊંચા કરી ભગવાન શિવને નમસ્કાર કરી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવનો મંત્ર કરો. હવે આપણે વિદ્વેષ સંહિતામાં અધ્યાય 20 નું શ્રવણ કરીશું. સતપુરાણી હવે વેદ માર્ગથી ભક્તિ અને મુક્તિ આપનારી એવી વેદના ભક્તોને કરવા યોગ્ય પાર્થિવ પૂજાનું વર્ણન કરું છું. સુશોક્ત વિધિથી સ્નાન કરી શાસ્ત્ર વિધિ પૂર્વક સંધ્યા કરી પ્રથમ બ્રહ્મ યજ્ઞ કરી પછી તર્પણ કરવું. આમ સગળું નિત્યકર્મ પૂર્ણ કર્યા પછી શિવનું સ્મરણ કરતા ભસ્મ અને રુદ્રાક્ષની માળા ધારણ કરવી. ત્યાર પછી સંપૂર્ણ ફળ મેળવવા માટે વેદોક્ત વિધિથી ઉત્તમ ભક્તિપૂર્વક પાર્થિવ લિંગની પૂજા કરવી. નદી કાંઠે, તળાવ કાંઠે, પર્વત ઉપર, વનમાં, શિવના મંદિરમાં અથવા કોઈ પવિત્ર સ્થાનમાં બેસી પાર્થિવ પૂજા કરવી. શિવલિંગ બનાવવા માટે સારી જગ્યામાંથી માટી પ્રયત્નપૂર્વક લાવી અને સ્થિર મનમાં રાખી શિવનું લિંગ બનાવવું. વિશેષ કરીને બ્રાહ્મણો સફેદ, ક્ષત્રિય રાત્રિ, વૈશ્ય પીળી અને શૂદ્રે કાળી માટી લાવીને શિવનું લિંગ બનાવવું. આવા સ્થળે જે મોટી માટી મળે તે માટીનું લિંગ બનાવવું. લિંગ બનાવવા માટે માટી લઈને અત્યંત પવિત્ર સ્થળમાં તે મૂકવી. પછી તેને પાણી છાંટી શુદ્ધ કરી તેનો ધીરે ધીરે એક પિંડ કરવો અને વેદ વિહિત તેનું લિંગ કરવું. ત્યાર પછી ભક્તિ મુક્તિ માટે તેનું પૂજન કરવું. તેની પૂજાનો પ્રકાર હું વિધિપૂર્વક કહું છું. ઓમ નમઃ શિવાય એ મંત્રથી જળ છાતી પૂજવું. સામગ્રી શુદ્ધ કરવી. ભૂષ્મી એ મંત્રથી પાણી છાંટી સ્થળ પવિત્ર કરવું. આપો અસ્માન એ મંત્રથી જળ સંસ્કાર કરવો. નમસ્તે રુદ્ર મન્વયે એ મંત્રથી સ્ફટિક બંધન કરવું. સંભવાય એ મંત્રથી સ્થળ શુદ્ધ કરવી. નમઃ પૂર્વે એ મંત્રથી પંચામૃત છાંટવો. નમો નિર્વિગ્રીવાય એ મંત્રથી બનાવેલ શિવલિંગની સ્થાપના કરવી. તેરુ રુદ્રાય એ મંત્રથી વેદ આસન કરવું. માનવ મહાંત એ મંત્રથી આહ્વાન કરવું. યાતે રુદ્રેણ એ મંત્રથી શિવલિંગને પધરવું. યામુષી એ મંત્રથી શિવલિંગને ન્યાસ કરવા. આચરમાય એ મંત્રથી શિવલિંગ સ્થાપન કરવું. અશો જીવ એ મંત્રથી દેવ ન્યાસ કરવા. અયોશો બર્ષપતિ એ મંત્રથી ઉપસરણ કરવું. નમસ્તુ નીલ વિગ્રીવાય એ મંત્રથી શિવલિંગને વારંવાર શિવલિંગને 5 વાર સ્નાન કરાવવું. રુદ્ર ગાયત્રીથી અર્ધ આપી ત્ર્યંબકમથી આચમન કરાવવું. પ્રય પૃથ્વીયા મંત્રથી દૂધથી સ્નાન કરાવવું. દૂધી કોમાણ એ મંત્ર દહીંથી સ્નાન કરાવવું. ધૃતાસ્ત એ મંત્રથી સ્નાન કરાવવું. મધુતાહ મધુ માત્ર એ તપથી મધથી સ્નાન કરાવવું. અને સ્વાદુ પ્રવસ્ય એ મંત્રથી સાકરથી સ્નાન કરાવવું. ઉપરના મંત્રોથી પંચામૃત સ્નાન કરાવવું તથા પાદધાન સ્નાન કરાવવાનો જે મંત્ર છે તેનાથી પંચામૃત સ્નાન કરાવવું. માનસટોકે એ મંત્રથી શિવલિંગને કટિબદ્ધ કરવું. મનોદૃષ્ટને એ મંત્રથી ઉત્તરીય વસ્ત્ર ધારણ કરાવવું. યાતે હિતિ એ 4 મંત્રથી પ્રેમપૂર્વક વસ્ત્રાર્પણ કરવું. નમોશ્ચે તે મંત્રથી ચંદન ચડાવવું. નમસ્તસ્ય ક્ષમ્ય તે મંત્રથી ચોખા ચડાવવા. નમઃ પર્યાય એ મંત્રથી પુષ્પ ચડાવવા. નમઃ પ્રાણાયામ એ મંત્રથી બિલીપત્ર ચડાવવા. નમઃ કલ્પિડી એ મંત્રથી ધૂપ યથાવિધિ અર્પણ કરવો. નમઃ આસ્વહ એ મંત્રથી દીપ અર્પણ કરવો. નમઃ જ્યેષ્ઠાયાહ એ મંત્રથી નૈવેદ્ય અર્પણ કરવું. ત્રંબકમ એ મંત્રથી પુનઃ આચમન આપવું. ઈ માં રુદ્રાય એ મંત્રથી ફળ સફળ કરવું. નમો વજ્રપાય એ મંત્રથી કળશ અર્પણ કરવો. માનો મહાંત અને માનસટોકે એ મંત્ર પુનઃ ચોખા ચડાવવા. હિરણ્ય ગર્ભ એ મંત્રથી દક્ષિણા આપી. દેવસ્તસ્ય એ મંત્રથી અભિષેક કરવો. દીપ મંત્રથી નિરાજન વિધિ કરવા. ઈ મા રુદ્રાય એ ઋચાથી પુષ્પાંજલિ અર્પણ કરવી. માનવ મહંતાય એ મંત્રથી પ્રદક્ષિણા કરવી. માનસટોકે એ મંત્રથી સાષ્ટાંગ પ્રણામ કરવા. ઈશિતે એ મંત્રથી શિવ મુદ્રા દેખાડવી. યતોયત એ મંત્રથી અભય મુદ્રા અને ત્રંબક એ મંત્ર જ્ઞાન મુદ્રા દર્શાવી. નમો સેનાય મંત્રથી મહામુદ્રા દર્શાવી. નમો ભોગય એ મંત્રથી ધેનુ મુદ્રા દર્શાવી. આમ પંચ મુદ્રા દેખાડી પછી શિવ મંત્રનો જપ કરવો તથા વેદ જાણનારને શત્રુદ્ય મંત્રથી જપ કરવો. પછી વેદ જાણનારે શિવ પંચાંગનો પાઠ કરવો
અને દેબા ગાતું એ મંત્રથી વિસર્જન કરવું. ઉપર પ્રમાણે વિસ્તારથી વેદ વિહિત પૂજા કહી હવે સંક્ષેપમાં વેદ વિહિત પૂજા વિધિ કહું છું. સધોય જાત એ મંત્રથી મૂર્તિકા લાવવી. બામ દેવાય એ મંત્રથી તેમાં પાણી નાખવું. અધોરે ભોયો એ મંત્રથી લિંગ બનાવવું. તત્પુરુષાય એ મંત્રથી યથાવિધિ આહ્વાન કરવું. ઈશાન સર્વ વિદ્યાનામ એ મંત્રથી વેદી સારામાં શિવલિંગની સ્થાપન. 50 શિવ પૂજન કરવું. ભવાન ભવાનાશાય મહાદેવાય ધીમહિ ઉગ્રાય ઉગ્રનમાસાય સર્વાય સામી મૌલિની એ મંત્ર ઉત્પન્નથી ઉત્તમ બુદ્ધિવાને શિવ પૂજન કરવું. કોઈ પણ શંકા કર્યા વિના ભક્તિપૂર્વક શિવ પૂજન કર્યું હોય તો ખરેખર ઉત્તમ ફળ મળે છે. એ વેદ વિહિત છે. એ વિવિધ કહ્યો તેને વિધિ કહ્યો તે અનુસાર બીજો એક સાધારણ પૂજા વિધિ કહું છું. સર્વ ઇષ્ટ ફળ આપનાર એવી શંકરની નામપૂર્વક પાર્થિવ પૂજા હું વિધિ કહું છું. હર મહેશ્વર શંભુ શુલ પ્રાણી પિકાના દુઃખ શિવ પશુપતિ અને મહાદેવ એક એક નામ લઈ અનુક્રમે પાર્થિવ લિંગ ઉપર બનાવવા માટે લાવી. જળ રેડું લિંગ બનાવવું. પ્રતિષ્ઠા કરવી. સ્નાન કરવું. પૂજન કરવું અને ક્ષમસ્વ સહિત વિસર્જન કરવું. જે શિવના નામનો ઉચ્ચાર કરી ક્રિયા કરવી હોય તો ઉચ્ચારના આદિમાં ઓમ અને અંતમાં ચતુર્થી વિભુક્તિપૂર્વક નમ લગાડવું અને તેમાં મંત્રથી વિભુક્તપૂર્વક ક્રિયા કરવી. ષડયંત્ર વિધિથી શરીરને આંગળીનો નાશ કરી ષડ મંત્રથી શિવનું ધ્યાન કરવું. કૈલાસ પર્વત ઉપર ઊંચા સિંહાસન બિરાજેલા અને સનનાદી ગણો વડે પૂજાયેલા ભક્તોની પીડા રૂપ અગ્નિને સમાવનારા ઉમાને આલિંગન કરનાર જગતના ભૂષણ રૂપ શ્રી શંકરનું ધ્યાન કરવું. રૌપ્યમય પર્વત સમાન ઉજ્જવળ કાંતિવાળા સુંદર ચંદ્રકારને ધારણ કરનાર રત્ન સમાન ઉજ્જવળ લાંગ યુક્ત પરશુ એવા મુખચર્યાને ધારણ કરનાર પ્રસન્ન મૂર્તિમાન કમલમનું આસન કરી બેસનાર. ચારે તરફ દેવતાઓથી વિટરાયેલા વ્યાઘ ચર્મને પર સ્થિર કરનાર વિશ્વના આદિ બીજરૂપ સમગ્ર સેવકોના ભય હરનાર પંચમુખ અને 3 નેત્રવાળા શંકરનું ધ્યાન કરવું. આમ ધ્યાન ધરી પાર્થિવ વેશનું પૂજન કરી ગુરુએ અર્પેલ શિવ પંચાક્ષરનો જપ કરવો. પછી પ્રણામ કરી ઉત્તમ બુદ્ધિવાને અનેક સત્વનોથી સ્તુતિ કરવી તથા હે બ્રાહ્મણો હે રુદ્રીનો પાઠ કરવો. પછી અક્ષત અને પુષ્પ 2 હાથમાં લઈ આ મંત્રોની ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી. એ મંત્રોથી એક કે અર્થયાત સૂચવાય છે. હે શંકર, હું તમારો છું, તમારા ગુણોને ધરનાર, તમારામાં ચિત્ત રાખનારો છું એમ જાણી હે ભૂતનાથ મારી ઉપર પસંદ થાજો. એ કોઈ સમજી અથવા સમજ્યા વિના તમારી પૂજા કરે તે જપ કરે તથા કૃપા કરીને હે શંકર સફળ કરજો. હું તો મોટો પાપી છું અને આપ પવિત્ર કરનાર છો એમ જાણીને હે ગૌરીપતિ શંકર આપની ઈચ્છા મુજબ આપો. વેદથી પુરાણથી અન્ય સિદ્ધાંતથી અને ઋષિઓની આપ ઓળખાયા નથી ત્યારે હું કેવી રીતે આપને ઓળખી શકું? જેવો પણ તેવો પણ સર્વ સારી રીતે તમારો છું. તમારાથી રક્ષણ કરવાને યોગ્ય છું. માટે હે ઈશ્વર પસંદ થાવ. હે મુનિ ઉપર રહેલા શ્લોકોનો તમારા રક્ષણ કરવા માટે હું યોગ્ય છું. માટે હે ઈશ્વર પસંદ થાવ. હે મુનિ ઉપર રહેલા શ્લોકોનો પાઠ કરીને જે પાઠમાં રાખેલા અક્ષતા પુષ્પ હોય તે શિવલિંગ ઉપર સમર્પી પછી વિવિધ પ્રમાણે શંકરને સાષ્ટાંગ નમસ્કાર કરવા. તે પછી વિધિપૂર્વક પ્રદક્ષિણા કરી તે પછી પાછો શ્રુતિ વડે શિવ આરાધના કરવું. પછી ગદગદ કંઠવાળા થઈ નમ્ર બની ઉત્તમ બુદ્ધિવાનને નમસ્કાર કરી આદરપૂર્વક વિનંતી અને વિસર્જન કરવું. હે મુનિઓમાં શ્રેષ્ઠ આ પ્રમાણે પાર્થિવ પૂજન વિધિપૂર્વક કહી તે પૂજા વિધિ ઉત્તમ ભોગ અને મુક્તિને આપનારી છે અને શિવ ભક્તિ વધારે છે. જે કોઈ આ અધ્યાયનું સ્વસ્થ ચિત્ત રાખી શ્રવણ કરે અથવા તેનો પાઠ કરે તેના પાપ માત્ર નાશ થઈ શુદ્ધ આત્માવાન બને છે અને સર્વ ઈચ્છિત પ્રાપ્ત કરી શકે છે. તેનું આયુષ્ય વધે છે. શરીર આરોગ્યમય રહે છે. યશ વધે છે. સ્વર્ગ સુખ પામે છે અને પુત્ર પૌત્રાદિકનું પણ સુખ પામે છે. એવું ઉત્તમ છે. ઇતિ શ્રી મહાપુરાણે શિવ વિદ્વેષ સંહિતામાં ગુજ્જર ભાષામાં પાર્થિવ લિંગ પૂજા નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. 21મો ઋષભ મહાભગવાના સાય શુદ્ધ પુરાણે હે વ્યાસના પરમ શિષ્ય આપ મોટા ભગવાન છો. આપે પાર્થિવલિંગનું પૂજનનું વિધિ ઠીક રીતે કહ્યું. હવે કામ સિદ્ધિને અનુસરીને શિવ પાર્થિવલિંગની સંખ્યાનું વર્ણન કરો. શુટ બોલ્યા, હે ઋષિઓ, જેના સાંભળવા માત્રથી જેનું અનુષ્ઠાન કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થાય એ પાર્થિવ વાચન વિધિ કહું છું.
પાર્થિવ લિંગની સંખ્યા ઈચ્છાનુસાર કરવી, પરંતુ જે વિશેષ સંખ્યા છે તે ફળમૂર્ત આપે છે તેમાં પણ પ્રથમ આહ્વાન પછી પ્રતિષ્ઠા પૂજન આમ કર્મવાર કરવાનું છે. લિંગાકારે તમામ લિંગ બનાવવા, તેમાં વિવિધ પ્રકારના હોય તેને પ્રીતિપૂર્વક 1000 લિંગ બનાવી પોતેનું પૂજન કરવું, જેથી તેને ઉત્તમ ફળ મળે. ધનની ઈચ્છાવાળા પુરુષે તેનાથી અર્ધ એટલે કે 500 લિંગ બનાવવી, પુત્રની ઈચ્છાવાળાએ 1500 લિંગ બનાવવી, સ્વસ્થની ઈચ્છાવાળાએ 500 લિંગ બનાવવી, મોક્ષની ઈચ્છાવાળાએ 1 કરોડ લિંગ બનાવવી, ભૂમિની ઈચ્છાવાળાએ સહસ્ત્ર પાર્થિવ લિંગ બનાવવી, દયાની ઈચ્છાવાળાએ 3000 લિંગ બનાવવી, તીર્થકાક્ષીએ 2000 લિંગ બનાવવી, એક્યના આકાંક્ષીએ 3000 લિંગનું વશીકરણ કરી ઈચ્છાવાળાએ 800 લિંગનું બનાવવું, મરણાથીએ 700 લિંગ બનાવવી, મોહનાથીએ 800 લિંગનું ને ઉચ્ચાટની ઈચ્છાવાળાએ 1000 લિંગનું, સંભાળનાથીએ 1000 લિંગનું, દ્વેષાર્થે 500 લિંગનું, બંધનમાંથી મુક્ત થવા માટે 150 લિંગનું, રાજાના ભયથી મુક્ત થવા 500 લિંગનું, ચોર આદિ સંકટથી મુક્ત થવા માટે 200 લિંગનું, ડાકીની આદિના ભયથી મુક્ત થવા માટે 500 લિંગનું, દરિદ્ર મુક્ત અર્થે 5000 લિંગનું અને સર્વ કામના પૂર્ણ કરવા માટે 10,000 લિંગનું પૂજન કરવું. હવે નિત્યવિધિ પર કહું છું તે સાંભળો. નિત્ય 1 લિંગનું પૂજન કરવાથી પાપ હરાય છે, 2 લિંગના પૂજન કરવાથી અર્થ સિદ્ધિ મળે છે અને 3 લિંગના પૂજનથી સર્વ કામના સિદ્ધ થાય છે. આમ પૂર્વોક્ત સંખ્યા વિધિ પણ ફળ ઉત્તરોત્તર ક્રમ જાણી લેવું અને અન્ય મુનિના મનથી સંખ્યા ક્રમ કહું છું. પાર્થિવ માટીના 10,000 શિવલિંગ બનાવી તેનું પૂજન કરવાથી રાજા આદિ નિર્ભય બને છે. બંદીખાનામાંથી મુક્ત થવા માટે પણ 10,000 શિવલિંગનું પૂજન કરવું, ડાકીની આદિના ભયથી મુક્ત થવા માટે 7,000 લિંગનું, પુત્ર કામના વાળાએ 55,000 લિંગનું બનાવી પૂજન કરવું. 10,000 લિંગનું પૂજન કરવાથી પુત્રી પ્રાપ્ત થાય છે. 10,000 લિંગના પૂજન કરવાથી વિષ્ણુની સમૃદ્ધિ મળે છે. તેમજ 10,000 લિંગની પૂજન કરવા અન્ય લક્ષ્મી પ્રાપ્ત થાય છે. તેમ 1 કરોડ બરાબર લિંગ બનાવી તેનું પૂજન કરવાથી શિવરૂપ જ બને છે, એમાં કશો સંદેહ ન રાખવો. કામનાની ઈચ્છાવાળાએ પાર્થિવ લિંગનું પૂજન ખરેખર સુખ ભોગ આપે છે, અનેક યજ્ઞનું ફળ આપે છે અને છેવટે મોક્ષ ફળ આપે છે. શિવલિંગના પૂજ્ય વિનાનો જે વૃથા વખત જાય છે તે દુરાત્માને માટે મોટી હાનિ થાય છે. એક બાજુ સર્વદાન વિધિ નિયમ અને સર્વ યજ્ઞના ફળો મૂકો અને એક બાજુ પાર્થિવ લિંગનું પૂજન કરનારા ફળો મૂકો તો તે સગ્રહ કરતા એક પાર્થિવ લિંગનું પૂજન કરવું ગૌરવ વધશે. આ કળિયુગમાં પાર્થિવ લિંગનું પૂજન જેવું એકે પૂજન શાસ્ત્રમાં ઉત્તમ નથી, તે શાસ્ત્રનો નિશ્ચય છે. સાંસારિક સુખનો ભોગ મુક્તિ બને એ બંને સુખને આપે છે, તે આપત્તિ મટાડે છે. તેમ એનું પૂજન કરવાથી મનુષ્ય શિવ સમીપે વસવા લાયક બને છે. શિવનામય એ લિંગની મહર્ષિએ પૂજા કરવી, કારણ સર્વ લિંગમાં તેમનું પૂજન વિધાન વિશેષ કહેલ છે. લિંગના ઉત્તમ, મધ્ય અને નીચે એવા 3 પ્રકાર છે. હે મુનિઓના શ્રેષ્ઠ, તેવું વર્ણન હું કહું છું. 4 આગળ ઊંચું અને વેદી થાળા યુક્ત જે શિવલિંગ હોય તે શાસ્ત્ર જાણનાર મુનિએ પોતે ઉત્તમ કહેલ છે. તેનાથી અર્ધલિંગ મધ્ય અને તેનાથી પણ જે નાનું હોય તેને અધમ ગણવું. આ ઉત્તરોત્તર શ્રેષ્ઠ એવા જાતના લિંગનું વર્ણન કર્યું, જે હંમેશા આમ અનેક લિંગનું ભક્તિ અને શ્રદ્ધાયોગ બંનેને પૂજા કરે છે, તે પોતાના મનની ઈચ્છિત કામનાઓ સિદ્ધ કરે છે. આ 4 વેદમાં લિંગારાધનથી અન્ય કોઈ પુણ્ય પદ નથી, તેમ સર્વ શાસ્ત્રોનો પણ એ જ નિશ્ચય છે. સર્વ કર્મ જાનનો ત્યાગ કરી ઉત્તમ ભક્તિપૂર્વક વિધાન રૂપે માત્ર શિવલિંગનું જ પૂજન કરવું. શિવલિંગ પૂજન કરવાથી આખા જગતનું પૂજન કર્યું હોય એમ સમજવું, કારણ સંસાર સાગરમાં ડૂબેલાને તારનાર બીજું કશું ઉત્તમ સાધન નથી. આજ્ઞારૂપી અંધકારથી અંત બનેલા અને વિષયયુક્ત ચિત્તવાળાને શિવલિંગ વિના બીજું કોઈ સંસાર સમુદ્રથી તારનાર વાહન નથી. હરિને બ્રહ્માદિ દેવતાઓનો, મુનિઓ, યક્ષો, રાક્ષસો, ગંધર્વો, ચારણો, સિદ્ધો, દૈત્યો, દાનવો, શેષ વગેરે, નાગો, ગરુડ આદિ પક્ષીઓ, પ્રજાપતિ આદિ મનુષ્યો, કિન્નરો અને અનેક મનુષ્યો સર્વ સિદ્ધિને આપનાર એવા શિવલિંગનું પૂજન કરવાથી ઉત્તમ સિદ્ધિ પામ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અથવા વર્ણ સકળ જાતિના કોઈ પણ મનુષ્ય આદરપૂર્વક આમ શિવલિંગનું પૂજન કરવું. વિશેષ કહેવાથી શું, હે મુનિઓ, એ શિવલિંગનું પૂજન કરવાને સ્ત્રીઓને અને સર્વ જાતિનો અધિકાર છે, અને વેદ મંત્રોથી પૂજન કરવાનો અધિકાર છે, અને અન્ય વર્ણોને પણ તેનો અધિકાર છે. વૈદિક પૂજન કરવાને લાયક વૈદિક બ્રાહ્મણોએ વૈદિક શિવ પૂજન કરવું, એમ શિવની આજ્ઞા છે. દધીચી અને ગૌતમ આદિના શાપથી પણ દગ્ધ થયેલા ચિત્તવરાએ દ્વિજ વર્ગને વૈદિક કર્મમાં શ્રદ્ધા હોતી નથી. જે કોઈ વેદ અને સમ્રાટ કર્મનો અનાદર કરી અન્ય કર્મ કરે છે, તે મન સંકલ્પિત ફળ મેળવી શકતો નથી. આમ નૈવેદ્ય પ્રયત્ન શંકરનું પૂજન કરીને પછી 3 જગન્મય અષ્ટપૂર્તિનું પૂજન કરવું
ઈશાનથી માંડી દિશાના ક્રમથી પોતાના કુટુંબ પરિવાર સાથે ચંદન અક્ષત અને પુષ્પથી શંકરનું પૂજન કરવું. ઈશાન નંદી ચંડ મહી કાલ ભંગી વૃક્ષ સ્પંદ કલ્પદી ઈશ સોમ શુક્ર એ ક્રમવાર નામ લઈ પૂજન કરવું. શિવના અગ્રભાગ ઉપર વીરભદ્ર અને પૃષ્ઠ ભાગમાં કીર્તિ મુગણની પૂજા કરવી. તે પછી 11 રુદ્રની પૂજા કરવી. પછી પંચાક્ષર મંત્રનો જપ કરી અનેક શિવ શક્તિ અને શિવ પંચાયનો પાઠ કરી પછી પ્રદક્ષિણા કરી તે શિવલિંગનું વિસર્જન કરવું. આ પ્રમાણે સંપૂર્ણ રીતે શિવલિંગનું પૂજાનો વિધિ માનપૂર્વક મેં તમને કહ્યું. હંમેશા રાત્રિએ કે દેવ કાર્ય ઉત્તમ મુખે બેસી જ કરવું. તેમજ શિવ પૂજન હંમેશા ઉત્તર મુખ તરફ મુખ રાખી કરવું. શિવ સન્મુખ પૂર્વે દિશાએ બેસવું, તેમ પશ્ચિમ દિશાએ ન બેસવું, પરંતુ ઉત્તર દિશાએ મુખ રાખી બેસવું. ભસ્મ, ત્રિપુલ, રુદ્રાક્ષ માળા અને બીલીના પત્રોનો વિના કદી દયા માણસે શિવ પૂજન કરવું નહીં. કદાપી શિવ પૂજન કરતી વખતે ભસ્મ ન મળી તો માટીનું ત્રિપુટ કરીને પણ પછી પૂજન કરવું. એથી શ્રી મહાપુરાણે વિદ્વેષર સંહિતામાય ગુજ્જર ભાષામાય પાર્થિવ પૂજન વર્ણનમ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અધ્યાય 22મો. ઋષિઓ, હે મુનિ, શિવને ધરેલ નૈવેદ્યનો ઉપયોગ ન કરવો એમ અમે સાંભળ્યું છે, તો તેનો નિર્ણય અને બીલીનું મહાત્મ્ય અમને કહ્યું સંભળાવો. હે ઋષિઓ, તમે સાવધાન મન રાખી સાંભળો. શિવ વ્રત વાળાએ એમના તમને ધન્ય છે. તે ખરો શિવ ભક્ત હોય, પવિત્ર હોય, શુદ્ધ હોય, ઉત્તમ વ્રત કરનાર અને દ્રઢ નિશ્ચય વાળો હોય તેવાય કાંઈ પણ શંકા કર્યા વિના શિવને વેદ ગ્રહણ કરવું અને શિવ નૈવેદ્યોમાં માત્ર દર્શન કરવાથી પણ પાપ માત્ર નાશ પામે છે અને તે નૈવેદ્ય ખાવાથી કરોડોનું પુણ્યનું ફળ મળે છે. હજારો કે અર્બુદ યજ્ઞો કરે તેના કરતા શિવ નૈવેદ્ય ખવાય તો શિવ સાનિધ્યની પ્રાપ્તિ થાય છે. જેના ઘરમાં શિવ નૈવેદ્યનો પ્રચાર છે તે ઘર પણ મહાપવિત્ર અને અન્યને પવિત્ર કરનાર સમજવું. શિવ નૈવેદ્યને આવે તેને મસ્તક ઉપર આનંદપૂર્વક ચડાવી શિવનું સ્મરણ કરતા કરતા સુખેથી ખાવું. પ્રાપ્ત થયેલા શિવ નૈવેદ્યને ગ્રહણ કરવાથી ઈચ્છા નથી હતી તો મોટા પાપી બની નરકનો અધિકારી થાય છે. હૃદયમાં સુવર્ણનો બનાવેલ ચંદ્રકાંત ધારણ કરનાર અર્થાત ધનાઢ્ય ખરેખર આ શિવ ભક્તોને શિવ નૈવેદ્યને ભક્ષણ કરવા લાયક છે. શિવ દીક્ષા લેનાર ભક્તને કોઈ પણ જાતના શિવલિંગને ધરેલ મહાપ્રસાદ રૂપ શૈશવવેદનું ભોજન કરવું. હવે અન્ય દેવની દીક્ષા વાળો અને શિવ ઉપર પણ જે આસ્થા વાળો હોય તેનો શિવ નૈવેદ્ય ભક્ષણ કરવાનો નિર્ણય કહું છું. શ્રી શાલિગ્રામમાં શિવલિંગને, પાદરના લિંગને, પાષાણના આદિ લિંગને, સુવર્ણના લિંગને, દેવતાઓની સિદ્ધિ પ્રતિષ્ઠિત લિંગને, કાશ્મીરી લિંગને, સ્ફટિક લિંગને, રત્નાના લિંગને, જ્યોતિર્લિંગને ધરેલો શંકરનો પ્રસાદ ભસન કરવાથી ચાંદ્રાયણ વ્રતનું પુણ્ય થાય છે. બ્રહ્મ હત્યારો પણ પવિત્ર થઈને શિવ નિર્માલ્ય ધારણ કરીને જો શિવને નૈવેદ્યનું ભક્ષણ કરે તો પાપથી મુક્ત થાય છે. જ્યાં ચંદનનો અધિકાર હોય તેવા લિંગને ધરેલ નૈવેદ્ય મનુષ્ય જમવું નહીં, પણ જ્યાં ચંદા અધિકારી હોય તેવા લિંગને ધરેલ નૈવેદ્ય સુખેથી જમવું. 12 લિંગમાં, લોઢાના લિંગમાં, સિંહના લિંગમાં અને સ્વયંભૂ પોતાની મેળે પ્રકટ થયેલ લિંગમાં ચંદાધિકાર નથી, માટે તેને ધરેલ નૈવેદ્યનો ઉપયોગ કરવો. શિવલિંગને સ્નાન કરવાથી સ્નાનોદક તે 3 વખત પીએ તેના ત્રિવિધ પાપ નાશ પામે છે. ન ગ્રહણ કરવા લાયક એવું શિવ નૈવેદ્ય પત્ર, પુષ્પ, ફળ અને જળ પણ શાલિગ્રામના સંયોગથી પવિત્ર થાય છે. જે પદાર્થ શિવલિંગ ઉપર ચઢાવેલ હોય તે ગ્રહણ કરવા યોગ્ય નથી, પણ સ્પર્શ કરવા વિનાનો આગળ ધરેલો પદાર્થ ઉપયોગી સમજવું. આ પ્રમાણે હે મુનીશ્વરો, નૈવેદ્યનો નિર્ણય મેં તમને કહ્યો. હવે સાવધાન મન કરી બીલીનું મહાત્મ્ય સ્મારો. બીલી વૃક્ષ મહાદેવ રૂપ એમ જ કહ્યું. દેવતાઓને પણ તેના વખાણ કરેલા છે. એનો ખરો મહિમા માંડ મહાદેવ રૂપ જ. માંડ કોઈને ખબર બરાબર જણાય એમ સમજવું. તમામ પવિત્ર તીર્થો બીલીના મૂળમાં વસે છે. બીલીના મૂળમાં રહેલા અવિનાશી શિવના લિંગનું પૂજન જે પૂજન કરે છે તે પુણ્યાત્મા બની શિવ પદને પામે છે. બીલીના મૂળમાં જે કાંઈ શંકરને મસ્તકે અભિષેક કરે છે તેના બધા તીર્થનું ફળ મળતા મહાપવિત્ર બને છે. બીલીના મૂળમાં ક્યારો કરેલો હોય તેમાં જળ પૂરેલું હોય જોઈ મહાદેવ અત્યંત પસંદ થાય છે. ગંધ પુષ્પાદી વડે જે બીલીના મૂળનું પૂજન કરે છે તેને સંતાન અને સુખ વૃદ્ધિ થાય. છેવટે શિવલોકની પ્રાપ્તિ થાય છે. જે કોઈ બીલીના મૂળમાં દીપમાળા કરે છે તે ઉત્તમ તત્વ જ્ઞાન મેળવી શિવરૂપ બને છે. 9 પલ્લવ બીલીની ડાળખી હાથમાં લઈને બીલીની પૂજા કરે છે તેના પાપ માત્ર ધોવાય છે. જે કોઈ અનન્ય શિવ ભક્ત બીલીના મૂળમાં બેસાડીને જમાડે છે તેને કરોડ ગણું પુણ્ય પાપ થાય છે.
જે કોઈ બિલીના મૂળમાં શિવ ભક્તોને બેસાડી દૂધ ને ઘી યુક્ત અન્ન આપે છે તે કોઈ દિવસ દરિદ્ર ન થાય. હે બ્રાહ્મણો, આમ સાંગોપાંગ શિવ પૂજાનો કર્મ મેં તમને કહ્યો તેમાં પણ પ્રવૃત્તિ નિવૃત્તિ માટે જુદા જુદા બે ભેદ છે. પ્રવૃત્તિ વાને પીઠ પૂજા હંમેશા જગતમાં કલ્યાણકારક છે. તેને પાત્ર દ્વારા પૂજન કરવું, અભિષેકના અંતે ચોખા વગેરે એનું નૈવેદ્ય ધરાવવું અને પૂજન થઈ રહ્યા પછી શિવલિંગને સંપુટ અથવા જુદા જુદા સ્થળે પધરાવવું. નિવૃત્તિ વાળાએ હાથેથી પૂજન કરી પોતાને જે કંઈ ખાવાને મળેલ હોય તેનું નૈવેદ્ય ધરવું અને તેને લિંગ ઉપર સૂક્ષ્મ રાખવું, અથવા કંઈ ન મળે તો વિભૂતિ માત્રથી શિવ પૂજન કરવું અને નૈવેદ્ય પણ તેનું જ ધરવું અને પૂજન કરી લિંગ હંમેશા મસ્તકમાં જ ધારણ કરવું. વિધિ શ્રી મહાપુરાણે વિદ્વેશ્વર સહિતામાય શિવ નૈવેદ્ય વર્ણમ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. અધ્યાય 23મો. ઋષિઓ, હે ભગવાન, હે મહાભાગ્યવાન સુત પુરાણી, તમે વ્યાસજીના પરમ શિષ્ય છો, માટે તમને નમસ્કાર કરીએ છીએ. આપ અમને વિસ્તારથી ભસ્મનું મહાત્મ્ય કહો, તેમ રુદ્રાક્ષનું મહાત્મ્ય અને ત્રીજા શિવના નામનું મહાત્મ્ય અમને વિસ્તારથી કહો. સતપુરાણી, તમે લોકોના હિતાર્થે પ્રશ્ન બહુ સારો કર્યો છે. તમે કુલભૂષણ રૂપ અને મહાપવિત્ર હોય ધન્યવાદને પાત્ર છો, કારણ કે તમે શિવની કથા અતિ પ્રિય છે અને તે શિવ જ તમારા દેવરૂપ છે. જેણે શિવોપાસન કરેલ તેમણે પોતાના કુળનો ઉદ્ધાર કર્યો એમ સમજી સદા શિવ એવું એમનું નામ જેના મુખમાં છે તેને જેમ ખેરને બળતા અંગાને માણસ અડી શકતું નથી, તેમ આપ અડી શકતું નથી, પાપ અડી શકતું નથી. સદા શિવને નમસ્કાર. આટલો ઉચ્ચાર જે કોઈ કરે છે તેનું મુખ મહાપવિત્ર અને સર્વ પાપને નાશ કરનાર તીર્થ સમાન જાણવું, અથવા તો શિવના મંત્રોચ્ચાર યુક્ત મુખવાળા મનુષ્યનું સર્વ પાપને નાશ કરનાર તીર્થને સમાન કરવું, અથવા તો મનુષ્ય મુખવાળા મંત્રોચ્ચાર યુક્ત મુખવાળા મનુષ્યનું દર્શન કરે તે સર્વ તીર્થના ફળને મેળવે છે. જેની પાસે શિવનું નામ, વિભૂતિ અને રુદ્રાક્ષ એ ત્રણ સાથે હોય છે તેના દર્શન માત્રથી ત્રિવેણીમાં સ્નાન કરવું ફળ મળે છે, કારણ કે એ ત્રણ વસ્તુ ત્રિવેણી સમાન છે. જેના શરીરે શિવ નામ, વિભૂતિ અને રુદ્રાક્ષ એમ ત્રણ વસ્તુઓ ધારણ કરેલી છે, તેમાં મહાપુરુષના પાપને નાશ કરનારા એવા દર્શન પર દુર્લભ સમજવા ને ત્રણેયના દર્શન ત્રિવેણી સમાન છે તેમાં કાંઈ અંતર નથી જણાતો તે ખરેખર પાપિષ્ટ હો જાણવો. જેના કપાળ પર વિભૂતિ નથી, કંઠમાં રુદ્રાક્ષ નથી અને જેના મુખમાં શિવ નામ નથી તેને નીચ ગણી ત્યજી દેવું. શિવનું નામ ગંગા સમાન છે, વિભૂતિ યમુનાજી સમાન છે અને સર્વ પાપનાશક છે. રુદ્રાક્ષ મારા સરસ્વતી સમાન જાણવી. શરીરે ત્રણે વસ્તુ ધારણ કરવાનું અને ત્રિવેણીમાં સ્નાન કરવું બંનેનું સમાન ફળ છે, કારણ કે તે બંને ફળની તુલના એક વખત બ્રાહ્મણે કરી હતી. તેમાં એ બંને ફળ સમાન થયા હતા અને ત્યારથી માંડીને અત્યાર બ્રહ્મા ઇત્યાદિ દેવતાઓએ પણ ત્રણ વસ્તુઓને ધારણ કરે છે. ઋષિઓ, આવું ઉત્તમ જેનું ફળ આપે છે કહ્યું તેનું વિશેષ મહાત્મ્ય આપ કહો. સુત, હે ઋષિઓ, હું પુરાણ, ઇતિહાસ અને વેદ શાસ્ત્રોનો મૂઢ છું, તો પણ તમારા સ્નેહને લીધે હું જાણું છું તે કહું છું. કાર્ય અને કારણથી પણ શંકર એવા એ ત્રણનું મહાત્મ્ય કોણ જાણે છે, તો પણ હું ભક્તિપૂર્વક શ્રી શંકરના નામના મહાત્મ્યનું વર્ણન કરું છું. તો હે બ્રાહ્મણો, પાપને હરનારું શિવ નામ મહાત્મ્ય સ્નેહપૂર્વક સાંભળો. શિવ નામ ઉપર દાનાનેક અનાયાસે મોટા પાપરૂપી પહાડો બળીને ભસ્મ થાય છે. પાપના મૂળરૂપ અનેક દુઃખો શંકરના નામથી નાશ પામે છે. જે મનુષ્ય શિવ નામ જપવામાં આસક્ત હોય તેને તે જ ખરો વેદ જાણનાર પુણ્યાત્મા ધન્યવાદને પાત્ર છે. વિવેકી જાણવું. શ્રી શંકર નામ ગ્રહણ કરનાર ને શિવ નામ વિશ્વાસ રાખનાર તમામ ધર્મોનો ફળ આપે છે. જેટલા પાપો કરેલા હોય તેટલા સઘળા પાપો શિવના મંત્રોચ્ચારથી નાશ પામે છે. એટલું જ નહીં, પરંતુ પુનઃ એવો નર પાપ કરતો નથી. અને હે મુનિ, બ્રહ્મા ઇત્યાદિક મહાપાપનો મોટો સમૂહ પણ શિવ નામ માત્રથી નાશ પામે છે. શિવ નામરૂપ વહાણથી જે સંસાર સમુદ્ર તરે છે તે મહાપાપમાં ડૂબેલો હોય તો પણ સહજ તેમાં તરે છે. સંસારના મૂળથી પ્રગટ થયેલા પાપોને શ્રી શંકરના નામરૂપ કુહાડો જે નાશ કરી શકે છે. પાપરૂપ દાવાનળથી પીડાયેલા એ શિવના રૂપ અમૃત પાન કરવું, કારણ પાપરૂપ દાવા અગ્નિથી તપેલા અને ખરેખર તે નામથી શાંતિ પ્રાપ્ત થાય છે. શંકરના નામરૂપ અમૃતના વરસાદથી ભીંજાયેલા મનુષ્યો કદાપી સંસારરૂપ દાવાનળના મધ્યમાં રહ્યા છતાં પણ શોક નથી પામતા. જેઓએ શ્રી શંકરના નામની મોટી ભક્તિ પ્રાપ્ત થયેલ છે તેઓના તત્કાળ મોક્ષ થાય છે.
જેમણે અનેક જન્મોમાં મહાતપ કરેલા હોય તેને જ ખરેખરી શિવ ભક્તિ પ્રાપ્ત થાય છે. જેનો અસાધારણ શિવ નામ ઉપરથી ભક્તિભાવ છે તેનો સુલભ રીતે મોક્ષ થાય છે એવો મારો મત છે. અનેક પાપ કરીને પણ જે શિવ નામનો જપ કરે છે તે સર્વ પાપથી મુક્ત થાય છે. જેમ દાવાનળથી બળી જાય છે. હે સોનક, એ હંમેશા ભસ્મ ધારણ કરી પોતાનું શરીર પવિત્ર કરે છે. તે શિવનું નામ ગ્રહણ કરે છે. એ મહાદોર એવો સંસાર પણ તરી શકે છે. અનેક બ્રહ્મ હત્યામાં કરીને બ્રાહ્મણોનું ધન જુલમથી લઈ લેનાર મહાપાપી પણ પ્રેમપૂર્વક શિવ નામ ગ્રહણ કરે તો પાપથી લેપાતો નથી. સગળા વેદોને જોઈ ઉત્તમ સંસારી તારનારો શિવ નામરૂપ ઉપાય પૂર્વજોએ નિશ્ચય કર્યો છે તે શ્રેષ્ઠ મુનિઓ છે. વિશેષ કહેવાથી શું માત્ર એક શ્લોકથી જ શિવ નામનો સર્વ પાપને નાશકારક મહિમા કહું છું. શંકર નામની શક્તિ એટલા પાપથી મનુષ્યને પવન કરે છે તેટલા પાપો કોઈ મનુષ્ય કરી જ નહીં શકતું હોય. શિવના નામના અદ્ભુત પ્રભાવથી પૂર્વે ઇન્દ્રધૂમ ઉત્તમ ગતિ પામ્યો તેમ કોઈ એક મહાપાપીની દ્વિજ પત્ની પણ શિવ નામનો ઉચ્ચાર માત્રથી પરમ ગતિ પામી. આ પ્રમાણે બ્રાહ્મણો તમને શિવના નામનું મહાત્મ્ય કહ્યું. હવે ભસ્મનું મહાત્મ્ય કહું છું તે સાંભળો. ઇતિ શ્રી મહાપુરાણે વિદ્વેષ સંહિતામાય સાધન સાધ્ય વડે ગુજ્જર ભાષામય શિવ નામ મહાત્મા વર્ણમ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હે મિત્રો, આપ જ્યાં બેઠા હોય ત્યાંથી એક વખત હાથ ઊંચા કરીને હર હર મહાદેવનો નાદ કરીએ અને શિવમય બનીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહાઆશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. અધ્યાય 24મો. શુદ્ધ ઉવાચ. શુદ્ધ પુરાણી ભસ્મ બે પ્રકારની છે અને તે બંને પ્રકારનું કલ્યાણપ્રદ વર્ણન કરું તે તમે સાવધાન થઈને સાંભળો. હે બ્રાહ્મણો સાંભળો. હે એક મહાભસ્મ અને બીજી સ્વલભ ભસ્મ. મહાભસ્મમાં અનેક ભેદ છે. તે મહાભસ્મના પણ અનેક ભેદ છે. તેમાં મહાભસ્મ સ્ત્રોત અને સમ્રાટ એ બે જાણીતા ભસ્મનો દ્વિજ વર્ગે ઉપયોગ કરવો અને અન્ય વર્ણને લૌકિક ભસ્મ ઉપયોગમાં લેવી. બ્રાહ્મણોએ મંત્રપૂર્વક ભસ્મ શરીર ધારણ કરી અન્યત્ર વર્ણમિત્ર વિના ધારણ કરવી. બળેલા છાણથી ભસ્મને જ્ઞાનેશ્વર ભસ્મ કહે છે. ત્રિપુટ કરવા માટે ઉપયોગમાં લેવી. તેમ અગ્નિહોત્રમાં થયેલી ભસ્મ ત્રિપુટ કરવા માટે અન્ય યજ્ઞની ભસ્મ લેવી. જાબાલ ઉપનિષદમાં જણાવેલ અગ્નિરથીએ એ મંત્રથી 17 વાર ભસ્મને જળથી ધોઈ જાબાલ મંત્રપૂર્વક વર્ણન કરી આશ્રમના મંત્રને પણ અનુસરી ત્રિપુટ ધારણ કરવું. ભસ્મ વડે કરીને આ ત્રિપુટ કરવા પ્રમાદથી કદી પણ મોક્ષની ઈચ્છાવાળા હોય ને તે ત્રિપુટ ન તજો તેવું વેદ વાક્ય છે. શિવ અને વિષ્ણુ રૂપ એ ત્રિપુટ કરવાથી ઉમિયાજી અને લક્ષ્મીજી પસંદ રહે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, વર્ણ, શકર અને અપભ્રષ્ટ કોઈ પણ જાતિ એ ત્રિપુટને ભસ્મ લેપને શ્રદ્ધાપૂર્વક ધારણ નથી કરતો તે સદાચરણ વાળો ન સમજવો. તેની કોટી જન્મે પણ મુક્તિ નથી તે એમ તેવા પુરુષને કદાપી શ્રી શંકરના સ્વરૂપનું જ્ઞાન પણ થતું નથી. એ જે ભસ્મ અને ત્રિપુટ ધારણ કરતો નથી તે મહાપાપી સમજવો એવો નિર્ણય છે. તેવો માણસ કાંઈ સદાચાર કરે છે તે પણ વિપરીત ફળને પામે છે. જે સર્વ જંતુઓનો દ્વેષી છે તે ત્રિપુટ જ ભસ્મ વિનાનો રહેશે. ત્રાયુષ્ય મંત્રથી જે શંકરની ભસ્મ હાથમાં ગ્રહણ કરે છે તેટલામાં તે તેના પાપ માત્ર ધોવાઈ જાય છે. જે મનુષ્ય 3 કાળે શ્વેત ભસ્મ ધારણ કરે છે તે પાપ માત્ર ધોવાઈ જાય છે અને તે શિવ સાથે આનંદ કરે છે. ઉજ્જવલ ભસ્મ વડે કપાળમાં ત્રિપુટ કરવું તેનાથી અનાદિ લોકોમાં અમૃત રૂપ બની જવાય છે. કદી ભસ્મથી સ્નાન ન કરેલું હોય અથવા ષડક્ષનો જપ ન કર્યો હોય તેવા તો પણ ભસ્મ વડે માત્ર ત્રિપુટ કરીને જે કંઈ પણ કરે તે નિર્દય હોય, અધર્મ હોય, સર્વ પાપયુક્ત હોય, મૂર્ખ હોય ને પતિત હોય તો પણ તે સ્થળમાં તે વસ્તુ હોય તે સ્થળ સર્વ તીર્થ સમાન અને સર્વ યજ્ઞ સમાન જ જાણવું. ત્રિપુટને ધારણ કરનાર મનુષ્ય સર્વ દેવતાઓથી પૂજ્ય ગણવો. પાપિષ્ટ હોય તો પણ તે શુદ્ધ આત્મા બને છે. ત્યારે શ્રદ્ધાપૂર્વક ત્રિપુટ ભસ્મ કરનારના ઉત્તમ ફળને મેળવે એમાં શું નવાય. ભસ્મ અને ત્રિપુટ યુક્ત કોઈ પણ શિવ ભક્ત જે સ્થળે ગયેલ હોય ત્યાં તમામ તીર્થો આવીને વસેલા છે. વિશેષ કહેવાથી શું ટૂંકામાં સર્વને ભસ્મ ધારણ કરવી, શિવલિંગની પૂજા કરવી અને ષડયક્ષનો જપ કરવો. ભસ્મનું મહાત્મ્ય સંપૂર્ણ રીતે
કહેવાને બ્રહ્મા વિષ્ણુ શંકર પણ સમર્થ નથી. જે પોતાના વર્ણનો આશ્રમનો આચાર પાડતો ન હોય તે એક વખત માત્ર ભસ્મ ધારણ કરવાથી પવિત્ર થાય છે. જે ભસ્મ ધારણ કરનાર શિવ ભક્તને ત્યજીને કાંઈ કાર્યનો આરંભ કરે છે તેવાનો કોટી જન્મે પણ મોક્ષ થતો નથી. જેણે મસ્તકમાં ત્રિપુરને ભસ્મ ધારણ કરેલ છે તે ખરેખરો ગુરુ પાસે વિદ્યા અભ્યાસ કર્યો છે એમ માનું. જે કોઈ ભસ્મ ધારણ કરનારને પ્રહાર કરે છે તેનો ચાંદાનીથી જન્મ થયેલો છે એમ જાણવું. માનસટોકે મંત્રથી બ્રાહ્મણ અને ક્ષત્રિય સર્વ અંગો પરત્વે ભસ્મ ધારણ કરવી. વૈશ્ય તંબકામાં જે મંત્રથી અને શૂદ્રે પંચાક્ષર મંત્રથી ભસ્મ ધારણ કરવી. વિધવા સ્ત્રીએ શૂદ્રના મંત્રથી ધારણ કરવી. મનુ રાજાએ ગૃહસ્થને પાંચ ભ્રમદી મંત્રોથી ભસ્મ ધારણ કરવાનું કહ્યું છે તેમ અને ત્યંબક એ મંત્રથી બ્રહ્મચારીએ ભસ્મ ધારણ કરવા માટે કહેલું છે. વનવાસી માટે અધોરે મેયો એ મંત્રથી ભસ્મ ધારણ કરવાનું કહ્યું છે. યતિઓએ પણ પરમ મંત્રથી ભસ્મ ધારણ કરવી એમ જણાવેલ છે. વર્ણશ્રમીએ એ સિવાય મંત્રથી ભસ્મ ધારણ કરવી અને શિવ યોગીઓએ ઈશાન એ મંત્રથી ભસ્મ ધારણ કરવી. કોઈ પણ વર્ણે શિવ ભસ્મનો ત્યાગ ન કરવો અને અન્ય પ્રાણીઓમાં પણ ધારણ કરાવવી. ભસ્મ સ્નાન કરતા જેટલા રજકણો શરીરમાં અડે છે તેટલા શિવલિંગો શરીર ઉપર ધારણ કરે છે એમ જાણવું. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર વર્ણશંકર સ્ત્રીઓ વિધવા બાળકીઓ પાખંડીઓ બ્રહ્મચારીઓ ગૃહસ્થીઓ સંન્યાસી કે વ્રતધારીએ મહિલા કોઈ પણ ભસ્મ ધારણ કરવાથી મુક્તિ પામે છે. જેમ અગ્નિને જાણીને અગ્નિ તો પણ બારે, અજાણતામાં અડીને તો પણ બારે અને ભસ્મ પણ અજાણતા અંગે ધારણ કરીએ તો પણ અને જાણીને ધારણ કરીએ તો પણ કલ્યાણ કરે. જે રુદ્રાક્ષ અને ભસ્મ ધારણ નથી કરતા તેનું જરા પણ અન્ન કે જળ ન લેવું. ગૃહસ્થની વનવાસી યતિ વર્ણવાળો અથવા વર્ણશંકર કોઈ પણ જાતનો હોય તેવાનું અન્ન ખાવાથી પાપ ખાનાર બને છે અને નરકનો અધિકારી બને છે. તેમાં બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય તેવાનું અન્ન ખાધા પછી ગાયત્રીને જપ કરવાથી અને સંન્યાસી પણ ઓમકાર જપ કરવાથી શુદ્ધ થાય છે. જે ત્રિપુટીની નિંદા કરે છે તે શિવની નિંદા કરે એમ જાણવું. જેને ત્રિપુટને ધારણ કરે છે તે શિવને ધારણ કરે છે એમ જાણવું. જેનું ભસ્મ વિનાનું કપાળ છે તેને ધિક્કાર છે અને શિવ મંદિર વિનાનું ગામ હોય તેને પણ ધિક્કાર છે. શ્રીવાચન વિનાનો જન્મ ધિક્કાર કરવા લાયક છે અને શિવ નામના આશ્રય વિનાની વિદ્યાને પણ ધિક્કાર છે. જે જગતના આધારરૂપ શંકર અને ત્રિપુટીને નિંદે છે તેને જોવા માત્રથી પાપ લાગે છે તે જ ખરેખર વર્ણશંકર સુવર ગઢેરો કે કીડ સમાન તથા નરકનો અધિકારી જાણવો. તેઓ પાપી મનુષ્ય રાત્રિ દિવસ સૂર્ય અને ચંદ્રને દેખાયા વિના છતાં નથી દેખતો એમ રુદ્ર સુશક્ત પાઠ કર્યા વિના તેઓ મનુષ્યનો મુક્ત થતો નથી. જે ભસ્મ ધારકથી નિંદા કરે છે તેની સાથે ભાષણ કરવાથી પણ નરક નિવાસ થવાય છે. જે તાંત્રિક હોય, ઉદ્ધવ ત્રિપુટ હોય, ધારક હોય અને તપાવેલ ચંદ્રાદી ચિહ્ન ધારણ કરનાર હોય તે શ્રી શંકરના યજ્ઞમાં નિષેધ છે. ચાબાદ પ્રેરિત ઘણા લોકો છે તેમાં વિચાર કરીને ભસ્મ અવશ્ય ધારણ કરવી. ચંદ્રથી નિશ્ચિત અથવા એકલી ભસ્મનો ત્રિપુટ બુદ્ધિમાને ધારણ કરવું. સ્ત્રીઓને કેસ સુધી ચંદનથી ત્રિપુટ ધારણ કરવું અને વિધવાએ વિભૂતિથી ત્રિપુટ ધારણ કરવું. તેમ કોઈ પણ આશ્રમવાળાએ પાપને હરનાર અને મોક્ષપ્રદ એવી વિભૂતિને ધારણ કરવી. જે ભસ્મથી વિધિપૂર્વક ત્રિપુટ કરે તે મહાપાટકથી મુકાય છે. બ્રહ્મચારી ગૃહસ્થી વાનપ્રસ્થી અથવા યતિ એમ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ધ અથવા અન્ય પતિત પુરુષોના કોઈ પણ ભસ્મનો ત્રિપુટ કરો તો પણ તે શુદ્ધ થાય છે. સ્ત્રી અને ગાયની મહાહિંસાથી મુક્ત થાય છે. વીર હત્યા અથવા અશ્વ હત્યાથી પણ મુક્ત થાય છે. પરદ્રવ્ય હરણ કરવું, સ્ત્રી પર સ્ત્રી હરણ, પર નિંદા કરવી, પર ક્ષેત્ર હરણ, પારકાને દુઃખ આપવું, તૃણ હરણ કરવું, ઘર બાળવું, ગાય સોનું ભેંસ તલ કાંબરો અન્યત્ર વસ્ત્ર અન્ન ધાન્ય અને જળ નીચનું લેવું. વૈશ્ય નતી મંટકી રાજસ્વલા સારી ઉપર કન્યા અને વિધવા સ્ત્રીનો સંગ કરવો. માંસ ચામડા રસ અને લવણનો વેપાર કરવો, લુચ્ચાઈ કરવી, ખોટો વાદ કરવો, તે ખોટી સાક્ષી આપી આદિ અનેક પાપો માત્ર ત્રિપુટ ધારણ કરવાથી નાશ પામે છે. શિવનું દ્રવ્ય હરી લેવું, શિવની નિંદા કરવી, શિવ ભક્તની નિંદા કરવી. જેનું પાપ લાગે છે તે પ્રાયશ્ચિત કરવાથી પણ મટતું નથી. જેના કપાળ ઉપર ત્રિપુટ હોય અને કંઠમાં રુદ્રાક્ષ હોય તે મનુષ્ય ચાંડાલ હોય તો પણ પૂજ્ય સમજવો અને તે સર્વ વર્ણમાં ઉત્તમ જાણવું. પૃથ્વીમાં ગંગા આદિ તીર્થમાં સ્નાન કરવું પુણ્ય, તેમ પુણ્ય ત્રિપુટ ધારણ કરનાર મેળવે છે. પંચાક્ષર પૂર્વક 7 કોટી મહાયંત્ર તેમજ શિવ ભક્તોના મોક્ષ હેતુરૂપ બીજા જે કોટી મંત્રો છે તે તમામ મંત્રો ત્રિપુટ ધારણ કરનારને આધીન થઈને રહે છે. ત્રિપુટ ધારણ કરનાર મનુષ્ય સૌ પૂર્વજો અને સૌ અંગ્રેજો તથા જ્ઞાતિબંધુઓનો ઉદ્ધાર કરે છે. આ સંસારમાં સમગ્ર સુખ ભોગવે અને અંતે તેનું સુખમય મરણ થાય છે. મરણ થયા બાદ અષ્ટાઐશ્વર્ય વાળું શરીર બને અને દિવ્ય
દિવ્ય વિમાનમાં બેસી સ્વર્ગમાં જઈને સર્વ વિદ્યાસર ગાંધર્વ અને ઇત્યાદિ લોકાર્પણમાં ના સુખ ભોગવી પછી બ્રહ્મલોકમાં જે સેંકડો કન્યાઓ સાથે ક્રીડાઓ કરે છે. આમ બ્રહ્માના આયુષ્ય કેટલા સુખ સુધી સુખ ભોગવી પછી વિષ્ણુના લોકમાં જાય છે. ત્યાં સેંકડો બ્રહ્મા થાય છે. ત્યાં સુધી ભોગવી પછી ઈચ્છિત સુખ પ્રાપ્ત કરી શ્રી શંકરના ધામમાં જાય છે અને શ્રી શંકર સમાન બને છે. સર્વ ઉપનિષદોનો સારવાર જોઈને પણ પરશ્રેયરૂપ ત્રિપુટનો નિર્ણય કર્યો છે. જે કોઈ બ્રાહ્મણ થઈને વિભૂતિની નિંદા કરે છે તે અન્ય જાતિનો સમજવું અને તે બ્રહ્માના આયુષ્ય પર્યંત નરક વાસમાં કરે છે. સાત યજ્ઞ જપ હોમ વૈશ્વદેવ પૂજન વગેરે કંઈ પણ કાર્ય કરવા માટે તે ત્રિપુટનું ધારણ કરે તો તેને આત્મા પવિત્ર બને છે અને મૃત્યુને પણ તે જીતે છે. મળ ત્યાગ પછી જળ સ્નાન ધારણ કરે તો તેને આત્મા પવિત્ર બને છે, મૃત્યુને પણ જીતે છે. મળ ત્યાગ પછી જળ સ્નાન કરવું યોગ્ય છે, પણ ભસ્મ સ્નાન તો સદાય પવિત્ર છે. મંત્ર સ્નાન ને પાપ હરે છે. જ્ઞાન સ્નાનથી પરમ પદ મળે છે. સર્વ તીર્થથી જે પુણ્ય મળે છે તે સર્વ તીર્થ સ્નાન કરતા જે ફળ મળે છે તે ફળ ભસ્મદાન કરવાથી મળે છે. પણ ભસ્મ સ્નાન એક ઉત્તમ તીર્થ છે. હંમેશા ગંગા સ્નાન જેટલું પુણ્ય છે. ભસ્મ એ પ્રત્યક્ષ શિવનું સ્વરૂપ છે, તેથી ભસ્મ તણે લોકોને પાવન કરે છે. ત્રિપુટ વિના કરેલ સ્નાન, ધ્યાન અને દાન એ સઘળું વૃથા થાય છે. વાનપ્રસ્થથી શ્રમની કન્યા અને દીક્ષા વિના મનુષ્ય એટલાને મધ્યાહન થઈ જેટલા જળ સ્નાન કરવું જોઈએ. પછી તેઓને માટે નિષેધ છે તો તેટલા વખતના સ્નાન ન થયું હોય તો ભસ્મ સ્નાન કરવું. આમ જે ત્રિપુટનો કે ભસ્મ નિયમસર કરે છે તે ખરેખર શિવ ભક્તને જાણવો તે ઉત્તમ સુખ અને મુક્તિ પણ મેળવે છે. જેના અંગ પર રુદ્રાક્ષ નથી તે બહુ પુણ્યશાળી હોય તો પણ તેના જન્મ વૃથા સમજો. આમ ત્રિપુટનું મહાત્મ્ય મેં તમને ટૂંકામાં કહ્યું. એ મહાત્મા પ્રાણીઓમાં ગુપ્ત રાખવા જેવું માટે તમારે ગુપ્ત રાખવું. હે મુનિવર્યો, ત્રિપુટની લલાટની સ્તરમાં 3 રેખા કરવી જેમ વિદ્વાનોનો મત છે. ભ્રુકુટીના મધ્યમાંથી આરંભી ભ્રુકુટીના છેડા સુધી 3 રેખા કરવી તેમ એ રીતે ભાજીભુદ્રી પાસેથી કરવું અને ત્રિપુટીનું પ્રમાણ છે. મધ્ય અનામિકા અને અંગુષ્ઠી વડે જે 3 રેખા કરવી તેનું નામ ત્રિપુટ કહે છે. અથવા મધ્યાદિકા 3 આંગળી વડે ભસ્મ લઈને સુખ ભોગ અને મુક્તિ પર લેવું એવું ત્રિપુટ કરવું. 3 રેખાની મળીને 9 અધિષ્ઠા દેવતાઓ હોય તેનું નામ કહું છું તે તમે સાંભળો. પ્રથમ પ્રકારના ગાય પત્યાભીષ રજોગુણી ઋગ્વેદ ક્રિયાશક્તિ પાર્થસ્વતન હે મહાદેવીની પ્રથમ રેખાના દેવતા છે એમ શિવ ભક્તોએ જાણવું. હવે ઉકાર દક્ષિણાગ્નિ આકાર સત્વગુણ યજુર્વેદ ભગ્નદિન સંવન ઈચ્છિત શક્તિ અને અંતરાત્મા એ મહેશ્વરની બીજી રેખાના દેવતાઓ છે એમ શિવ ભક્તોએ જાણવું. હવે ત્રીજી રેખાના દેવતાઓનું વર્ણન મકાર આહ્વેનીય અને પરમાત્મા રૂપ તમોગુણ સ્વર્ગ સ્વરૂપ જ્ઞાન શક્તિ સામવેદ તૃતીય સંવન એ ત્રીજી રેખાઓના દેવતા છે. આમ તેને ત્રિપુટના દેવતાઓને નમસ્કાર કરીને સુખ અને મુક્તિપદનું ત્રિપુટ ધારણ કરવું. હવે ઉપર ત્રિપુટસ્થ દેવોનું વર્ણન કર્યું તેના જુદા જુદા સ્થાનો હું કહું છું તે સાંભળો. 32 સ્થાન, 16 સ્થાન, 8 સ્થાન અને 5 સ્થાન પરત્વે ન્યાસ કરવો. મસ્તક, લલાટ, 2 કાન, 2 આંખ, નાક, મોઢું, ગળું એમ 2 હાથ, 2 ખભા, 2 કાંડા, હૃદય, 2 પડખા, નાભી, પેડું, સાથળ, ગૂંઠણ, 2 જાંગ, 2 પગ, 32 સ્થાન પ્રત્યે અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ, દિશા, દીપપાત, વસુ, પૃથ્વી, ધ્રુવ, ઓમ, સોમ, પવન, અગ્નિ, સૂત્ર, પ્રભાસ અને 8 વસુઓનું નામ લઈને ત્રિપુટ ધારણ કરવું અથવા તો સોમ સ્તરે ત્રિપુટ ધારણ કરવું. માથે, લલાટે, કંઠે, ખભે, ભુજાએ, 2 કોળીએ, 2 કાંડે, હૃદયમાં, નાભી ઉપર, 2 પડખે, વાંસે અને સાથળે ત્રિપુટ કરી અશ્વિની કુમારનું યજન કરવું. શિવ શક્તિ, રુદ્ર, ઈશ, નારદ અને વામિદી 9 શક્તિએ 16 સ્થાનોના 16 દેવતા છે તેનું સ્મરણ 16 ત્રિપુટ કરતી વખતે કરવું. સત્ય અને દશરથ એ 2 શિવકુમારો છે અથવા તો 16 નામથી યામ અને 14 નામના 16 નીચે પ્રમાણે ત્રિપુટ કરવા. મસ્તક, કેસ અને 2 કાન, મુખ, હાથ, નાભી, સ્થાથર, 2 ગોઠણ, 2 પગ, વાંસો એ 16 નામના શિવ. ચંદ્ર, રુદ્ર, બ્રહ્મા, ગણેશ, વિષ્ણુ, લક્ષ્મી, હૃદયમાં શંકર, નાભીમાં પ્રજાપતિ, નાગકન્યા, ઋષિ કન્યાઓમાં ભીમા, પાદમાં, સમુદ્રમાં, વાસામાં 16 દેવનું આહ્વાન કરી ત્રિપુટ કરવું. હવે અષ્ટ નામથી ત્રિપુટ સંખ્યામાં કહું છું. ગૃહ સ્થાન પર લલાટ, 2 કાન, 2 ખભા, હૃદય અને નાભી એ 8 સ્થળમાં બ્રહ્મા સપ્તર્ષિ દેવતા ગણવામાં આવ્યા છે. એ ભસ્મ
જાણનારાઓએ કહેલ છે, અથવા માથું, 2 હાથ, હૃદય અને નાભી એ 5 સ્થાનો પર ભસ્મ ધારણ કરવા માટે કહેલા છે. તેમના દેશકાળને અનુસરી મરજી મુજબ ત્રિપુટ કરવા ભસ્મ ધારણ કરવાનું કદાપી ન બને તો ત્રિપુટ તો અવશ્ય કરવું, પણ 3 યુગ અને 3 ગુણના આધારરૂપ 3 દેવતા જનક એવા શિવનું સ્મરણ કરી ઓમ નમઃ શિવાય એ મંત્રથી લલાટે ત્રિપુટ કરવું, ઈશ્યાભાય નમઃ એ મંત્રથી 2 પરખે ત્રિપુટ કરવો, બીજાયામાહ નમઃ એ મંત્રથી પ્રકોષ્ઠ તિલક કરવું, પિતૃભયા નમઃ એ મંત્રથી નીચે કરવા, ઉભયાસમાય નમઃ એ મંત્રથી ઉપરથી ત્રિપુટ કરવું, ભીમાય નમઃ એ મંત્રથી વાસામાં ત્રિપુટ કરવું, મસ્તક પર કરવું અને પશ્ચિમ ભાગમાં કરવું. ઇતિ શ્રી મહાપુરાણે વિદ્વેશ્વર સહિતામાય ગુજ્જર ભાષામાય ભસ્મ ધારણ વર્ણમ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આપ સર્વ શિવ ભક્તો જ્યાંથી પણ આ શિવ મહાપુરાણ કથાનું સ્મરણ કરી રહ્યા હોય ત્યાં પોતાની જગ્યા ઉપર એક વખત હાથ ઊંચા કરી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવનો નાદ કરો. હવે અધ્યાય 25મો. સુત પુરાણી કહે કે મુને, પૂર્વે લોકના ઉપકારથી જે શંકરે રુદ્રાક્ષનો મહિમા પાર્વતી સમક્ષ કહ્યો હતો તે તમને કહું છું. શિવ હે કલ્યાણ કરનારા પાર્વતીજી, આગળ તમારી આગળ હું તમારી સાથે ઉત્તમ પ્રીતિ હોવાને લીધે ઘણા લોકોના ઉપકાર નિમિત્તે રુદ્રાક્ષનો મહિમા હું કહું છું તે તમે સાંભળો. હે મહા સામર્થ્યવાળી, પૂર્વ દેવતાઓના હજારો વર્ષ પૂરા થયા હું તપ કરતો હતો ત્યાં મારું મન ક્ષોભ પામવા લાગ્યું. મેં જે તપ આદર્યું હતું તે માત્ર લોકો ઉપર ઉપકાર જ. આમ પાપ કરતા મારી આંખ ઊંઘી, તેવામાં આંખના પુત્રમાં 2 જળ બિંદુ પડ્યા. તે અશ્રુ બિંદુમાંથી વૃક્ષો થયા, જેનું નામ મારી આંખમાંથી પડેલા જલમાંથી થવાથી રુદ્રાક્ષ થયું. આમ ભક્તોને અનુગ્રહ કરવા માટે રુદ્રાક્ષ બનાવીને વિષ્ણુના ભક્તોને એને 4 વર્ણોને મેં એની માળા આપી. તેમને વહાલા રુદ્રાક્ષના વૃક્ષો ગોળ દેશના મથુરા, અયોધ્યા અને લંકામાં વિશેષ થાય છે, સહ્યાદ્રી પર્વત ઉપર થાય છે અને કાશીમાં થાય છે, અને બીજા સ્થળોમાં પણ પાપનો નાશ કરવા માટે તે વૃક્ષ પ્રગટ થાય છે. મારી આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવી રુદ્રાક્ષની પણ જાતિ થયેલ છે. સફેદ, રક્ત, પીળા અને કાળા એવા જાતિના પરત્વે વર્ણ છે. તેમાં સફેદ બ્રાહ્મણ જાતિનો ગણવો અને તે બ્રાહ્મણોને ધ્યાન ધારણ કરવા લાયક સમજવું. આમ તમામ વર્ણને પરત્વે સમજી લેવું. સાંસારિક સુખ અને મુક્તિમય ઈચ્છાવાળાએ રુદ્રાક્ષના ફળને અવશ્ય ધારણ કરવા. તેમાં શિવ ભક્તોને વિશેષ કરીને ધારણ કરવા. રુદ્રાક્ષના ફળોમાં જે આંબળા જેવડા હોય છે તે ઉત્તમ જાણવા, બોર જેવડા હોય છે તે મધ્યમ જાણવા, અને ચણા જેટલા હોય છે તે અધમ જાણવા. અને પછી તેની પ્રક્રિયા કહું છું તે પાર્વતી તમે સાંભળો. બોર ફળ જેવડું રુદ્રાક્ષ ફળ હોય તો તે મહેશ્વરી ઉત્તમ ફળ અને સારા ભાગ્યની વૃદ્ધિ કરે છે. આંબળા જેટલું મોટું રુદ્રાક્ષ ધારણ કરવાથી સર્વ વ્યાધિનો નાશ પામે છે, અને ગુજા ચણોઠી જેટલું હોય તે સર્વ અર્થ સિદ્ધિ પામે છે. જેમ જેમ તે પછી નાનું તેમ અધિક ફળ આપે છે. એક ફળથી જેનું નાનું તેમ 10 ગણા ફળને આપનાર બને છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી પાપ માત્ર નાશ પામે છે, અને તે માત્ર સર્વ અર્થે સિદ્ધ કરનાર રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવું. જેથી રુદ્રાક્ષની માળા પણ ફળ આપે છે, તેવી અન્ય માળા હે મહેશ્વરી ફળ આપતી નથી. હે દેવી, જે સરખા ગોળાકાર હોય, સિદ્ધ હોય, મજબૂત હોય, સ્થૂળ હોય, બરાબર કળકળિયાવાળા હોય તેવા રુદ્રાક્ષના પારા સંસાર સુખ અને મોક્ષને સુખને આપે છે. કીડાના ખાધેલ હોય, છિન્ન ભિન્ન હોય, બરાબર કાકરિયા ન હોય, છિદ્રવાળા હોય અને સરખા ગોળ ન હોય તે તમારા પર તે પારા ત્યજી દેવા. જે રુદ્રાક્ષમાં પોતાની મેરે દોરો પરોવાને માટે છિદ્ર હોય તે પારો ઉત્તમ સમજવું, અને મનુષ્ય રત્નને તેમાં કાણું પડેલ હોય તેને મધ્ય સમજવું. રુદ્રાક્ષ ધારણ કરવાથી મહાપાપ નાશ પામે છે, તો 100 રુદ્રાક્ષ ધારણ કરવાથી રુદ્ર રૂપ બને છે. 1100 રુદ્રાક્ષ ધારણ કરવાથી જે ફળ મળે છે તે 100 વર્ષ સુધીના પણ કહી શકાતું નથી. ભક્તિવાન પુરુષે 525 રુદ્રાક્ષનું મુકુટ બનાવી ધારણ કરવો, અથવા 307 પારાની 1 હાર એવી 3 હારની જનોઈ બનાવી તે ભક્તિવાન પુરુષે ધારણ કરવી. હે મહેશ્વરી, ચોટલીમાં પણ 3 રુદ્રાક્ષના પારા ધારણ કરવા. ડાબા જમણા કાનમાં 6 કંઠમાં 101 તથા ડાબા 11માં 11 કોણી અને કાંડે પણ તેટલાય. શિવ ભક્તોએ પ્રાણે જનોઈ અને 3 અને કેડનામાં 5 પારા ધારણ કરવા. હે મહેશ્વરી, આ પ્રમાણે જે રુદ્રાક્ષ ધારણ કરેલ હોય
તે જ ખરો પ્રમાણ કરવા લાયક અને મહેશ્વરીને પેટે સ્તુતિ કરવા લાયક સમજવું. આવી રીતે રુદ્રાક્ષ ધારણ કરીને આસનવાળી જે શિવ ભક્તિમાં લીન થઈને બેઠો હોય તેના દર્શન માત્રથી મનુષ્ય પાપથી મુક્ત થાય છે. આ 1100 રુદ્રાક્ષ ધારણ કરવાથી વિધિ કહ્યો તે કદાપી ન બને. તો બીજો પ્રકાર કહું છું. ચોટલીમાં 1 રુદ્રાક્ષ, મસ્તકમાં 30, કંઠમાં 50 અને 2 હાથમાં 16 રુદ્રાક્ષ ધારણ કરવા. 2 કાંડે બરાબર 2 સ્કંદ, 500 અને 160ની ચણોઈ બનાવી ધારણ કરવું. આમ 1000 રુદ્રાક્ષના પારા દ્રઢ વ્રતવાળાને ધારણ કરવા. આમ રુદ્રાક્ષ ધારણ કરનારને શંકર રૂપ ગણી તેને દેવતાઓ નમે છે. આમ ચોટલીમાં પણ 4, મસ્તકમાં પણ 22, કંઠે અને હૃદય 108, એમ એક કાનમાં 6, બંને બાહુએ 16, બંને કાદા મણિબંધ એ 24 રુદ્રાક્ષ પારા ધારણ કરવા. આ પ્રમાણે પણ રુદ્રાક્ષ ધારણ કરે છે. ઉપર પ્રમાણે જે રુદ્રાક્ષ ધારણ કરેલ હોય તેવા શિવ ભક્તને સર્વે શિવને પેઠે પૂજ્ય ગણવો. મસ્તક ઉપર ઈશાન એ મંત્રથી, કાનમાં તત્પુરુષ એ મંત્રથી, તને અધોરે ભયો એ મંત્રથી ગળામાં તથા હૃદયમાં રુદ્રાક્ષની માળા ધારણ કરવી. અધોર બીજ એ મંત્રથી ગળામાં તથા હૃદયમાં રુદ્રાક્ષની માળા ધારણ કરવી. અધોર બીજ એ મંત્રથી જે હાથ ધારણ કરવી અને વામદેવ મંત્રથી 15 ઉદર પર ધારણ કરવા. અયમ બ્રહ્મ મંત્રથી બીજા અંગોના 3, 5 અથવા 7 માળા ધારણ કરવી અને મૂળ મંત્રથી સર્વ માળા ધારણ કરવી. મધ માસ રુદ્રાક્ષ ધારણ કરનાર ઉપયોગમાં ન લેવા. સફેદ રુદ્રાક્ષ બ્રાહ્મણને હિતકારક છે. રતાસવાળી રુદ્રાક્ષ ક્ષત્રિયોને હિતકારક છે. પીરાસવાળી રુદ્રાક્ષ વૈશ્યને હિતકારી છે અને શૂદ્રને શ્યામ હિતકારી છે. માટે દરેક વર્ણને તમારે રુદ્રાક્ષ માળા ધારણ કરવી એમ વેદમાં કહે છે. તમામે વર્ણોએ અતિઓને તે ગૃહસ્થીઓએ તમામે રુદ્રાક્ષ માળા ધારણ કરવી. જેને શુદ્ધ કૃત્યો કર્યા હોય તે જ રુદ્રાક્ષ ધારણ કરે. હવે જે રુદ્રાક્ષ ધારણ નથી કરતો તે નરક ગતિ ભોગવનાર બને છે. આંબળાથી અતિ નાના, બરાબર કકડિયા ન હોય, કીડીના ખાધેલ હોય, છિદ્ર વિનાના હોય એવા ચણના જેવા તે નથારા રુદ્રાક્ષના પારા હોય તે ધારણ ન કરવા. જેની બરોબર આકૃતિ હોય ને નાના પારા હોય તો પણ હે પાર્વતીજી ઉત્તમ જાણવા. સર્વ આશ્રમવાળાએ, સર્વ વર્ણે, સ્ત્રી અને શૂદ્રોએ પણ રુદ્રાક્ષની માળા ધારણ કરવી એવી શંકરની આજ્ઞા છે. તેમાં યતિઓએ ઓમકાર મંત્રથી માળા ધારણ કરવી. દિવસે માળા ધારણ કરવાથી રાત્રિએ કરેલા અને રાત્રિએ ધારણ કરવાથી સવારે અને બપોરે દિવસના સાંજે કરેલા પાપમાંથી મુક્ત થાય છે. જે ત્રિપુર ધારણ કરે છે તે ખરો જટલધારી શંકર સ્વરૂપ જમજવું. રુદ્રાક્ષને ધારણ કરનાર કદી યમલોક જતો નથી. જે માત્ર મસ્તક ઉપર એક રુદ્રાક્ષ ધારણ કરે છે, કપાળમાં ત્રિપુર કરે છે અને જે શિવ પંચાક્ષરનો જપ કરે છે, પુરુષો ખરેખર તમારા જેવા નમસ્કાર કરવા લાયક સમજવો. જેને અંગ ઉપર રુદ્રાક્ષ ધારણ નથી કરેલ, કપાળમાં ત્રિપુર ધારણ નથી કરેલ અને જે પંચાક્ષરનો જપ નથી કરતો તેને માટે યમ દ્વાર છે. તેનો પ્રભાવ જાણે અથવા ન જાણે તો પણ જે રુદ્રાક્ષ અને ભસ્ય ધારણ કરે છે તેને આપણા પૂજ્ય ગણવા અને યમલોકમાં ન લાવવા. આમ યમ રાજાએ પણ પોતાના દૂતોને આજ્ઞા કરી રાખી છે. તેથી યમદૂતો તેવા શિવ ભક્ત પાસે જતા નથી અને તે વિસ્મય પામી મૂંગા રહે છે. એ માટે હે મહાદેવી, રુદ્રાક્ષ અત્યંત પાપનાશક છે. રુદ્રાક્ષને ધારણ કરનારી પાપી હોય તો પણ તે મને બહુ પ્રિય થઈ પડે છે. હાથમાં, બાજુબંધમાં અને મસ્તક ઉપર જે રુદ્રાક્ષ ધારણ કરે છે તે સર્વ જગતમાં અવિનાશી સમજવો. તે રુદ્રરૂપી થઈને પૃથ્વી ઉપર ફરી શકે છે. દેવતાઓ અને રાક્ષસો તમામ તેને પ્રણામ કરે છે. તેના દર્શન માત્રથી પાપનો નાશ થાય છે. જેને કશું અન્ય જ્ઞાન નથી, તે શિવ ધ્યાન ધરતા આવતું નથી તેવા મનુષ્યો પણ રુદ્રાક્ષને ધારણ કરવાથી સર્વને પાપથી મુક્ત થઈ ઉત્તમ ગતિને પામે છે. રુદ્રાક્ષના પારાથી મંત્ર જપ કરતા કોટી ગણું પુણ્ય થાય છે અને તે ધારણ કરવાથી 10 કોટી ગુણ પુણ્ય પ્રાપ્ત થાય છે. જીવને જ્યાં સુધી શરીરમાં રહેવાનું હોય ત્યાં સુધી રુદ્રાક્ષને ધારણ કરનારા જીવને સ્વરૂપ મૃત્યુ રોગનો બંધ નડતો નથી. કપાળમાં ત્રિપુર ધારણ કરનાર, આંખે અંગે રુદ્રાક્ષ ધારણ કરનાર અને શંકરનો જપ કરનાર એવા પરમ ભક્તના દર્શન કરવા માત્રથી શિવ દર્શન જેટલું ફળ મળે છે. હે પ્રિયા પાર્વતી, પંચદેવનો ભક્ત હોય તેને પણ જે મંત્ર જાપ કરવો હોય તે રુદ્રાક્ષ માળાથી કરવો એ વિશેષ ઉત્તમ છે. વિષ્ણુ આદિ દેવોના ભક્તો રુદ્રાક્ષ ધારણ કરે તો ઉત્તમ છે, પણ શિવ ભક્તોએ તો અવશ્ય રુદ્રાક્ષ માળા ધારણ કરવી. હે પાર્વતી, રુદ્રાક્ષના અનેક ભેટ છે. જે સુખ મુક્તપ્રદ ભેટ તમને હું કહું છું તે સાંભળો. જે એક મુખ વાળો રુદ્રાક્ષ છે તે પ્રત્યક્ષ શિવરૂપ છે. સંસાર સુખ અને મુક્તિ આપે છે. તેના દર્શન માત્રથી પાપ માત્ર નાશ પામે છે. જ્યાં તે રુદ્રાક્ષની પૂજા થાય છે ત્યાં લક્ષ્મીનો વાસો છે. સર્વ ઉપદ્રવનો નાશ
પામે છે અને સર્વ કામનાઓ પૂરી થાય છે. 2 મુખવાળો રુદ્રાક્ષ તો દેવના પણ દેવરૂપ સમજવું, સર્વ ઈચ્છિત ફળને આપે છે. વિશેષ કરી ગોવર્ધનના પાપને પણ તે રુદ્રાક્ષ નાશ કરે છે. હવે 3 મુખવાળો રુદ્રાક્ષ સર્વ સિદ્ધિ આપે છે. તેના પ્રભાવથી સર્વ વિદ્યા ફરે છે. 4 મુખવાળો રુદ્રાક્ષ પ્રત્યક્ષ બ્રહ્મારૂપ જાણવું, તે મનુષ્ય હત્યાનું નિવારણ કરે છે. તેના દર્શન કરવાથી, તે સ્પર્શ કરવાથી ચારે વર્ણને ઉત્તમ ફળ આપે છે. 5 મુખવાળો રુદ્રાક્ષ પ્રત્યક્ષ રુદ્ર શંકર રૂપ જાણવું, તેનું કાલાદી નામ છે. તે મુક્તિ અથવા સર્વ કામનાઓ સિદ્ધ કરનાર છે. અગમ ગણ્યામાં તથા જન્મ થતા અભક્ષયામાં જન્ય એવા મહાપાપને પણ તે પંચવક્ર વાળો રુદ્રાક્ષ નાશ કરે છે. 6 મુખવાળો રુદ્રાક્ષ કીર્તિક સ્વામી મૂર્ત જાણવો, તે જમણે હાથે ધારણ કરવાથી બ્રહ્મ હત્યા આદિ પાપથી મુક્ત થવાય છે. હે પાર્વતી, 7 મુખવાળા રુદ્રાક્ષનું નામ અનંગ છે. એવા રુદ્રાક્ષ ધારણ કરવાથી મહા દરિદ્રની પુષ્કળ ધનવાન બને છે. 8 મુખવાળો રુદ્રાક્ષ વસુરૂપ અને ભૈરવ સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી સંપૂર્ણ આયુષ્યવાન બને છે અને મૃત્યુ થયા પછી શિવરૂપ બને છે. 9 મુખવાળો રુદ્રાક્ષ ભૈરવી અને કપિલ મુનિ રૂપી જાણવો, અને એ રુદ્રાક્ષ અધિષ્ઠાતી અને 9 રૂપ ધારણ કરનારી દુર્ગાદેવી રૂપ છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક રુદ્રાક્ષ ડાબે હાથે ધારણ કરે, તે સર્વ સામર્થ્યવાન મારા સરખો બને એમ કશો સંશય ન સમજવો. હે પાર્વતી, 10 મુખવાળો રુદ્રાક્ષ પ્રત્યક્ષ વિષ્ણુરૂપ સમજવો, અને તેને ધારણ કરવાથી પણ હે દેવી સર્વ કામના પૂરી થાય છે. હે પાર્વતી, 11 મુખવાળો રુદ્રાક્ષ અત્યંત રુદ્ર રૂપ સમજવો, તેને ધારણ કરવાથી સર્વ સ્થળે જય મળે. આ 12 મુખવાળા રુદ્રાક્ષ ચોટલીમાં ધારણ કરવાથી તે ધારણ કરનાર 12 સૂર્ય સમાન તેજસ્વી અને સૂર્ય રૂપ તેજરૂપ બને છે. 13 મુખવાળો રુદ્રાક્ષ વિશ્વ દેવારૂપ છે. તેને ધારણ કરવાથી સર્વ કામના પૂરી થાય છે. માંગલિક સદભાગ્યનો ઉદય થાય છે. અને 14 મુખવાળો રુદ્રાક્ષ તે શિવરૂપ બને છે. માટે તે રુદ્રાક્ષ મસ્તક ઉપર ધારણ કરવાથી સર્વ પાપનો નાશ થાય છે. હે શૈલેશ્વર પુત્રી, એ પ્રમાણે મુખના ભેદયુક્ત રુદ્રાક્ષનું વર્ણન કરું છું. હવે તેના મંત્રથી વર્ણન કરું છું, સાંભળો. ઓમ વહી નમઃ એ મંત્ર 1 મુખવાળો રુદ્રાક્ષ ધારણ કરવો. ઓમ હું નમઃ એ મંત્રથી 2 મુખવાળો કલી નમઃ એ મંત્રથી 3 મુખવાળો. ઓમ વહી નમઃ મંત્રથી 4 મુખવાળો. ઓમ વહી નમઃ એ મંત્રથી 5 મુખવાળો. ઓમ વહી હું નમઃ એ મંત્રથી 6 મુખવાળો. ઓમ હું નમઃ એ મંત્રથી 7 મુખવાળો. ઓમ હું નમઃ એ મંત્રથી 8 મુખવાળો. ઓમ વહી હું નમઃ એ મંત્રથી 9 મુખવાળો. ઓમ વહી હું નમઃ એ મંત્રથી 10 મુખવાળો. ઓમ વહી હું નમઃ એ મંત્રથી 11 મુખવાળો. ઓમ કાક્ષોરો નમઃ એ મંત્રથી 12 મુખવાળો. ઓમ વહી નમઃ એ મંત્રથી 13 મુખવાળો. ઓમ નમઃ એ મંત્રથી સર્વ કામના સિદ્ધયથી ભક્તિ થતા શ્રદ્ધાયુક્ત તથા આરસ વિનાના બની 14 મુખ રુદ્રાક્ષ ધારણ કરવો. જે મનુષ્ય પૃથ્વીના મંત્ર વિના રુદ્રાક્ષ ધારણ કરે છે, તે 14 ઇન્દ્રિયોનો બદલાય ત્યાં સુધી ઘોર નરકમાં પડે છે. રુદ્રાક્ષની માળા જોઈને ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, શાકિની અને અન્ય કૃત્રિમ તથા કુદરતી દોષ કરનાર હોય તો પણ ભયભીત થઈ દૂર ખસી જાય છે. હે પાર્વતી, રુદ્રાક્ષની માળા જોઈને હું શંકર, વિષ્ણુ, દેવી, જગતપતિ, સૂર્ય વગેરે તમામ દેવતાઓ પણ પસંદ થાય છે. આવું ઉત્તમ રુદ્રાક્ષનું મહાત્મ્ય જાણીને ભક્તિપૂર્વક સર્વે મંત્રોચ્ચાર કરવી, ધર્મ વૃદ્ધ અર્થે રુદ્રાક્ષની માળા ધારણ કરવી, એ પ્રમાણે સંસાર સુખને મુક્તિ પદ એવું રુદ્રાક્ષનું મહાત્મ્ય શ્રી શંકરે પાર્વતીજી પાસે કહ્યું. તે ઉપરથી જાણવાનું છે કે શ્રી શંકરે રુદ્રાક્ષનું બહુ પ્રિય છે, માટે તેને ધારણ કરવાથી અવશ્ય સંપૂર્ણ અને અન્ય સુખ મુક્તિ સુખ પણ મળે છે. જે રુદ્રાક્ષ અને ભસ્મને ધારણ કરે છે તે તથા શિવ સન્મુખ પંચાક્ષર જપ કરે છે, તે જ શિવનો પરમ ભક્ત સમજો. ભસ્મ, રુદ્રાક્ષ અને પંચાક્ષર વિના શ્રી શંકરની પૂજા કરી હોય તો પણ તે વ્યર્થ જાય છે. હે મુનીશ્વરો, જે તમે પૂછ્યું તે ભસ્મનું તથા અનેક સમૃદ્ધિ આપના રુદ્રાક્ષનું મહાત્મા કહી સંભળાવું છું. આજે રુદ્રાક્ષ અને ભસ્મનું મહાત્મા ભક્તિપૂર્વક સાંભળે અને તેની સર્વ કામના સિદ્ધ થાય છે. તે પૌત્રાદિયુક્ત બની આ લોકોમાં સર્વ સુખ ભોગવી અંતે મોક્ષપદ પામે છે અને તે શિવનો પ્રિય બને છે. હે મુનીશ્વરો, શિવની આજ્ઞાથી ઉત્તમ મુક્તિ આપનારી આ વિદ્વેષર સંહિતા મેં આપને કહી સંભળાવી. એથી શિવ મહાપુરાણે વિદ્વેષર સંહિતામાં ગુજ્જર ભાષામાં સાધન સાધ્ય ખંડે રુદ્રાક્ષ મહાત્મા વર્ણન નામ અધ્યાય સમાપ્ત. ઇતિ વિદ્વેષર સંહિતા સમાપ્ત. મિત્રો, આજે આપણે શિવ મહાપુરાણમાં વિદ્વેષર સંહિતાનું વિરામ કરીએ છીએ અને આવતીકાલથી આપણે અર્થ કૈલાસ સંહિતા પ્રારંભ કરીશું. શિવ મહાપુરાણમાં
આપણે પહેલા જ્ઞાન સંહિતા અને પછી વિદ્વેષ સંહિતા, હવે આવતીકાલથી આપણે કૈલાસ સંહિતાનો આરંભ કરશું અને આપને પણ આવતીકાલે આ જ સમયે ફરીથી શિવ મહાપુરાણ કથા સાંભળવા માટે, શ્રવણ કરવા માટે ભાવભીનું આમંત્રણ છે. આપ જ્યાં હોય ત્યાંથી એક વખત હર હર મહાદેવ અને એક વખત ઓમ નમઃ શિવાય કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અને એક સાથે આપણે સૌ નાદ કરીએ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજે આપણે કથાને વિરામ આપીએ છીએ. આવતીકાલે આટલા જ ઉત્સાહ, ઉમંગ અને સજાગતા સાથે ફરી મળીશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.